હેલો વેનેસ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ટીવાય બીકોમ સેમ 5 પેપર નંબર 6 ના ટૂંકા દાખલાનો આપણે શુભ મુહૂર્ત કરેલું છે, જેમાં દાખલાઓ થોડા બાકી છે આપણે આ લેક્ચરમાં જોવાના છે. તે પહેલા આપણે થોડી ઝાંખી ઝલક જોઈએ. તો આપણે ચર્ચા કરી હતી કે આપણું પેપર કેટલા માર્કનું છે, કયો પ્રશ્ન ક્યારે આવવાનો છે અને કેવી રીતના ગણવાનો છે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 છે 7 માંથી કોઈ પણ 5 કરવાના છે, એમાં થિયરી પ્લસ દાખલાઓ આવવાના છે. તો કઈ થિયરી આવે તે આપણે જોઈ છે, દાખલાઓનો અધ્યાય હજુ બાકી છે. બાકી છે ને? પહેલો લેક્ચર જો બાકી જોવાનો હોય તો પહેલો લેક્ચર જોઈ લેવો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી મૂકવું, જેથી તમને સમયસર દરેક લેક્ચર મળી રહે. નવરાત્રિના 9 દિવસ, 10મા દિવસે દશેરો, તે પણ આપણે એ જ પ્રમાણે છે. 9 દિવસ ભણવાનું, 10મા દિવસે આપણે પરીક્ષા આપવાની છે. 9 લેક્ચર થવાના છે. 9 લેક્ચર પછી તમારે પરીક્ષા આપવા જવાનું છે 9મી ઓક્ટોબરે. યાદ છે ને દરેકને? સમય બપોરનો છે, દરેકને ખ્યાલ હશે. આપણે જઈએ દાખલા તરફ. ઝાંખી ઝલકમાં આપણે કેટલા દાખલા જોયા છે? 15-20 ની વચ્ચે કોઈ આંકડો છે ને, દાખલા આપણે જોયા છે. આ દાખલો ગઈકાલે હતો, જે ભાગી ગયો હતો, આપણે એને પકડી લાવેલા છે. બધા દાખલા જોવાના છે. ગઈકાલે ચર્ચા કરી હતી શું કે ગુણોત્તર હોય, ભંડોળ કે રોકડ હોય, કેવી રીતના દાખલાની શરૂઆત કરી. તો સૌપ્રથમ રકમ વાંચવી, રકમ વાંચ્યા બાદ સમજો કે ક્યાંથી શુભ મુહૂર્ત થાય છે. એ સમજાઈ ગયા પછી તમારે દાખલો ગણવા જવાનું. ઉતાવળે આંબા પાકતા નથી. દરેક દાખલા 2-2 માર્કના રહેવાના છે. 3-4 માર્કનો કોઈ દાખલો આવવાનો હવે નથી. ઓકે, ગઈકાલે આપણે તેજાનંદનું ભેજા ફ્રાય કરેલું હતું. નંબર 2 કબીરસિંહ નામ લીધું હતું અને કબીર ઉડી ગયો હતો, બરાબર ને? જેને પકડી લાવેલા છે આપણે. તો આપણે શરૂઆત કરીએ કબીર કંપની લિમિટેડ થી. વાંચો શું કીધું. કબીર કંપની વર્તમાન જવાબદારી 4 લાખથી ઘટીને રૂપિયા 3 લાખ થઈ ગઈ. તો ફેરફારની ટકાવારી કેટલી છે? તો સૌપ્રથમ તો જવાબદારી હતી કેટલી? 4 લાખ, થઈ ગઈ એટલે કે 3 લાખ. તો તમને આઈડિયા આવશે કે 1 લાખની જવાબદારી ઘટી ગઈ છે. ખ્યાલ આવે ને? પ્રશ્નમાંથી જવાબ ઉત્પન્ન કરવો. તો 1 લાખ રૂપિયા છે ઘટી ગયા, ટકાવારી કેટલી તે તમારે જણાવવાની છે. સૌપ્રથમ તો આપણો જે ઘટાડો છે રૂપિયામાં, તે લખી દઈએ આપણે કે 4 લાખ માઇનસ 3 લાખ. તો આપણો 1 લાખ રૂપિયાનો ઘટાડો થવાનો છે. હવે મારે ઘટાડો શામાં જોઈએ? ટકાવારીમાં. તો ટકાવારીમાં જો શોધવું હોય તો જેટલા રૂપિયાનો ઘટાડો છે તે ગુણ્યા 100, છેદમાં લખવાના કેટલા? 4 લાખ કે 3 લાખ? તો ઓરિજિનલ શરૂઆતમાં હતું કેટલું? 4 લાખ. દરેકને દેખાય ને 4 લાખ હતા કેટલા શરૂઆતમાં? 4 લાખ. તો છેદમાં તમારે ઓરિજિનલ લખવાનું, શરૂઆતમાં હતું કેટલું. ટકાવારી તમારી પર કહેશે છે જ 1 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100. તમારો જવાબ 25% થવો જોઈએ. કેટલો? 25% થઈ ગયો. તો જે કબીરસિંહ ગઈકાલે ભાગી ગયો હતો એને આપણે લઈ આવેલા છે. આન્સર 25%. આ દાખલો પણ છેલ્લા 2 વર્ષની અંદર પૂછાઈ ગયો છે, મને યાદ છે ત્યાં સુધી. ત્યાર પછી નંબર 3 દાખલો કેટલો સરળ હતો. હવે ગુણોત્તરનો છે, ભંડોળનો કે રોકડ, એવું તમારે માથું ખેંચવાની કઈ જરૂર નથી. આ દાખલો ભંડોળ રોકડનો સમન્વય સમજીને વાર્તા પૂરી કરતા. રૂપિયા આવે કા રોકડના ભંડોળમાં, ગુણોત્તરમાં તો બધા ગુણોત્તરના દાખલા રહેતા છે.
બરાબર, એટલે કયા ચેપ્ટરનો દાખલો છે એમાં તમારે માથું આમ કરવાની જરૂર નથી. જે પ્રકારે માં તે પ્રમાણે પાટિયા બેડી દા. પછી દાખલો રોકડનો કહેશું કે ભંડોળનો, એમાં તમારે જવાની જરૂર નથી. જોઈએ આગળનો દાખલો. અને તમે તમારા મિત્રને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. કહેજો કે 9 દિવસમાં ગરબા બોરઈમાં 4 થી 4 વાગ્યા સુધી સવારે ચાલુ કરે કે રાત્રે ચાલુ કરે ગરબા? રાત્રે. કેટલા વાગે? 10 વાગે. 8 વાગે આરતી થાય, આરતીમાં કોઈ જતું નથી, પણ 10 વાગે એટલા બધા ખેલૈયા પહોંચી જાય તે સવારે 5-6 વાગ્યા સુધી ગરબા જ રમ્યા કરે. અને 10-11 વાગે ઉઠે ને 11 વાગ્યા પછી આ લેક્ચરની લિંક આવે જરાક જોઈ લેવાની. બરાબર છે? એટલે તમારે તૈયારી સ્માર્ટ કરવાની છે. કેવી તૈયારી કરવાની? સ્માર્ટ તૈયારી. 1 કલાક કે 2 કલાકનો જે લેક્ચર હોય એ જોવાનો, જોયાની સાથે તમારે લખતું પણ જોવાનું, લખ્યા બાદ એને 2 દિવસ પછી યાદ પણ કરવાનું, ભૂલાઈ નહીં જવું જોઈએ. જઈએ આગળ, નંબર 3. વાયજે દેસાઈ લિમિટેડ. ચાલુ ગુણોત્તર 2:1 છે. શું નીચેના વ્યવહારોથી ગુણોત્તર વધશે, ઘટશે અથવા કોઈ અસર થશે નહીં? તમે જો અત્યાર સુધી આ કોઈ દાખલા આપણે જોયો નથી કે જેમાં ગુણોત્તર વધે ઘટે અસર નહીં થાય. આ શું લાવ્યા? તો VNSU માં આવા જ દાખલાઓ તમને જોવા મળશે જે અત્યાર સુધી નથી આવ્યા. શું ચેન્જીસ થઈ શકે તેના સંદર્ભે દાખલા રહેશે. તો દેવી હુંડી આપણને રૂપિયા 5,000 ચૂકવાઈ જાય તો શું અસર થાય એમ પૂછે. તો દરેકને એ તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે? ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. આ આપણા ગુણોત્તરનું સૂત્ર છે કે ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. હવે આપણને જે વ્યવહાર આપેલા છે એ મિલકત કે દેવા પર અસર કરે કે નહીં કરે તે આપણે જોવા જવાનું. જો મિલકત કે દેવા પર જો અસર કરતા હોય તો આપણો ગુણોત્તર વધવાનો કે ઘટવાનો છે. કેવી રીતના વધે ઘટે એ આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. આપણે એવું સમજી લે કે આપણને જે ગુણોત્તર આપેલો છે એ 2:1 છે. તેમાં આપણી ચાલુ મિલકતો 2 લાખ હશે અને આપણા ચાલુ દેવા 1 લાખ હશે. તો 2 લાખ ભાગ્યા 1 લાખ, તો આપણો ગુણોત્તર કેટલો સાબિત થવાનો છે? 2:1. તો આ આપણો ગુણોત્તર છે. હવે દેવી ઊંડી મિલકતમાં આવે, ચાલુ મિલકત કે ચાલુ દેવામાં આવે? સાહેબ ખબર નહીં. શામાં આવે દેવી ઊંડી? ચાલુ દેવામાં. તો ચાલુ દેવામાં દેવી ઊંડીના 5,000 ચૂકવી આપે. ચૂકવી આવે એટલે આપણામાંથી દેવું હતું 5,000 નું, તે હવે ઓછું થઈ જવાનું. તો 1 લાખ રૂપિયા આપણી પર હતા, એમાંથી 5,000 આપણે ચૂકવી આપે, આપણે દેવું ઓછું થઈ જવાનું. તો મિલકતમાં આપણે કોઈ પ્રકારની છેડખાની કરતા નથી, પણ આપણું દેવું હવે થવાનું કેટલું છે? 95,000. કેટલું થવાનું છે? 95,000. તો શું નવો ગુણોત્તર શું બને? તો 2 લાખ ભાગ્યા 95,000 કરો. 2 લાખ ભાગ્યા 95,000 તો 2.1052 કે 53, 2.1053 તો આપણો ગુણોત્તર પહેલા હતો કેટલો? 2:1. હવે કેટલો થઈ ગયો? 2.1053 થઈ ગયો ને. તો આપણો ગુણોત્તર વધશે કે ઘટશે? તો આપણો ગુણોત્તર શું થવાનો છે? વધવાનો છે. ઓકે, તો તમારે આ રીતના એક્ઝામ્પલ સહિત સમજાવી દેવું અને નીચે લખી દેવા નંબર 1. દેવી હુંડીના રૂપિયા 5,000 ચૂકવ્યા તો શું અસર થવાની છે? આપણને 3 ઓપ્શન આપેલા છે. ગુણોત્તર વધશે, ઘટશે કે કોઈ અસર થશે નહીં. તો લખી દઈએ આપણે ગુણોત્તર શું થશે? ગુણોત્તર વધશે. આ રીતે તમારે જવાબ લખવાનો છે. ખ્યાલ આવે? શું ચિત્રકામ કરવાનું છે?
સમજાઈ ગયું? ઉપરનું આપણે થોડું કાઢી નાખીએ. તો આપણો પહેલો અધ્યાય પૂરો થઈ ગયો. નંબર 2 માં 20,000 નો માલ સામાન ઉધાર ખરીદ્યો. હવે ખરીદી કરે તો માલ આવવાનો છે. માલ ક્યાં આવે? ચાલુ મિલકતમાં. સ્ટોક આપણે કહીએ ને તેને માલ કહેવાનો. તો આપણે ઉધાર ખરીદી લાવતા છે. શું કરતા છે? ઉધાર આપણે રૂપિયા આપતા નથી. તો આપણું જે ચાલુ મિલકત જે છે એ હાલમાં કેટલી છે? 2 લાખ. અને આપણે નવો માલ ખરીદી કેટલા લાવતા છે? 20,000. હવે ઉધાર માલ ખરીદી લાવે એટલે આપણો સ્ટોક વધવાનો, પૈસા આપતા નથી. તો પણ માથા પર આપણો દેવ 20,000 નું વધી જવાનું. દેવાદારો કે લેણદારો, દેવું વધે એટલે કોણ? લેણદારો આપણી પૈસા માંગવા, એ લોકો આપણને માલ આપેલો છે તો શું વધે? દેવ વધે. તો 1 લાખ રૂપિયા જે છે એમાં પણ 20,000 નો વધારો થવાનો. તો ઉપર થઈ જવાના 2 ને 20, નીચે થવાના 1 ને 20. તો આપણો ગુણોત્તર વધશે કે ઘટશે? શું થશે? તો જેટલા ઉપર વધ્યા એટલા નીચે પણ વધ્યા છે. બરાબર ને? શું અસર થવાની? તો તમે કેલ્સી વાપરો. 22 ભાગ્યા 21, 1.83. શું થવાનું છે? 1.83 જેમ 1. તો 20,000 નો માલ જો આપણે ઉધાર ખરીદી લાવીએ તો સ્ટોક વધવાનો છે એટલે સ્ટોક આપણે ઉમેરી દીધો અને એટલા રૂપિયાને આપણું દેવું વધવાનું. જેટલો ફેરફાર મિલકતમાં થયો એટલો જ ફેરફાર દેવામાં પણ થયેલો છે. પણ આપણો ગુણોત્તરમાં ફેરફાર થવાનો છે. તો તમારે નંબર 2 નું વિધાન લખી દેવાનું અને લખવાનું ગુણોત્તર શું થશે? શું થશે? ગુણોત્તર ઘટશે. ભલે બંનેમાં સરખો ફેરફાર થયો છે પણ ગુણોત્તર બદલાઈ જશે. યાદ રાખજો, આ એન્ટિક પીસ હતું એટલે આવું પૂછવામાં આવે. યાદ રહેશે ને? સ્ટોક વધે એટલું દેવું પણ વધી જવાનું આપણું. તો ગુણોત્તર શું થવાનો છે? ઘટવાનો છે. હતું 2.1 અને થવાનો છે 1.83 જેમ 1. સમજાયા? ગઈકાલે ભાગી ગયો તો આજે આપણે ડબોચી મૂકેલું છે. જઈએ આગળ. નીચે આપેલ માહિતી પરથી પ્રવૃત્તિમાંથી મળતા ભંડોળની ગણતરી કરો. કઈ પ્રવૃત્તિ? તો ભંડોળ દેખાય એ દાખલા ભંડોળ પ્રમાણ છે આપણે સમજી લઈએ. બીજું શું? વાંચે રકમ તો પ્લાન્ટ મશીન નફો છે, ઘસારો છે મિલકતનો, અનામત છે, ખોટ આપી ફર્નિચરની પાઘડી માંડીવાળી છે, નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો આપણને આપેલો છે. તો આપણને જે માહિતી આપી છે એ કયા ખાતા સંદર્ભે છે? કાર્યશીલ મૂડી લગતું કઈ આપેલું છે? તો કાર્યશીલ મૂડી બધા ચાલુ મિલકત ને ચાલુ દેવાયું તો કઈ દેખાતું નથી. પછી આવે સુધારેલ નફા નુકસાન ખાતું. હા, એનામાં બધું આવે. મને ભાન પડતું છે. આવું તમારા મગજમાં આવવું જોઈએ. કેવી રીતના યાદ કરવાનું છે એ પણ તમને સમજાવ કે ભાઈ દાખલો ભંડોળનો છે, 2 માર્ક નું છે, કોના ઘરનું પૂછેલું છે, કાં તો બધું જ પૂછ્યું. તો આપણને જે માહિતી આપી કોના સંદર્ભે છે? સુધારેલ નફા નુકસાન ખાતાને મુજબ. બનાવીએ આપણે સુધારેલ નફા નુકસાન ખાતું. વિગત રકમ તમારે એક્ઝામમાં લખવી સ્પષ્ટ. મહત્વની વસ્તુ શું છે? માહિતી વાંચ્યા પછી કયા પ્રકારે ગણતરીની શરૂઆત કરવી ટૂંકા દાખલાની એ સમજવી મહત્વની છે અને મારે સમજાવી તમને બહુ જ મહત્વની છે. એટલે આપણે થોડો ભાર આપીને બધું સમજતા છો. ઓકે?
તો પહેલા તો પ્લાન્ટ વેચાણનો નફો, નફો ક્યાં આવે? જમા બાજુ પર. પ્લાન્ટનો નફો છે આપણી પર 70,000 રૂપિયા. ત્યાર પછી ઘસારો છે, ઘસારો ક્યાં આવે? ઉધાર બાજુ. ઘસારો કેટલો છે? 60,000. સામાન્ય અનામત કેટલું છે? 50,000. ફર્નિચર વેચાણની ખોટ, ખોટ પણ ઉધાર બાજુ પર આવે કેટલા? 3,000. પાઘડી માંડીવાળી આપણે જોઈ ગયા છે. પાઘડી માંડીવાળી 36,000. નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો પણ આપણને આપેલો છે. ચોખ્ખો નફો ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આપણે તો શું જોઈએ? સુધારેલ નફો. શું જોઈએ? સુધારેલ નફો. તો નફા નુકસાન ખાતામાં તફાવત કરી દેવાનું. જો કેટલું સરળ અને સિમ્પલ તમને આપેલું છે, માત્ર 1 મિનિટની અંદર તમારો ગણાઈ જાય. સમય કેટલો બચે તે પણ તમે જોઈ શકો. 60,000 પ્લસ 50,000 વત્તા 3,000 વત્તા 36 વત્તા 1,00,000 માઇનસ 70,000. તો તમારો આન્સર કેટલો આવે? ઝડપથી ગણી નાખજો. તમારા આન્સર 1,79,000. તમારો સુધારેલ નફો થવાનો છે 1,79,000. 2 મિનિટની અંદર જ ગણાઈ ગયું. પણ મહત્વની વસ્તુ એ છે કે રકમ વાંચ્યા પછી તમારે ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનો એનો વિચાર આવવો જોઈએ. એનો વિચાર કેવી રીતના આવે? તો દરેક દાખલો મેં શરૂઆત કરતી પહેલા બધી સમજૂતી પૂરી પાડતો છું. એ સમજૂતી પર ભાર આપ્યા પછી જ ભાર આપ્યા પછી તમારે જોવાનું કે ક્યાંથી શુભ મુહૂર્ત થતું છે. મહત્વની વસ્તુ ક્યાંથી શરૂઆત થાય એ છે અને કોના ઘરનું છે બધું સમજાવતો છું. યાદ રાખજો. આ એ જ મહત્વનું છે. એક્ઝામ જ રકમ વાંચ્યા પછી નક્કી કરે. શું આવે આમાં તો ખબર નથી પડતી. પણ તમે થિયરી સાંભળ્યો શાંતિપૂર્વક તો વિચાર આવવાનો જ છે. જઈએ આગળ દાખલા તરફ. એ કંપની લિમિટેડ તમને આંકડાઓ આપી દીધા છો. 31/3/18 અને 17 ચાલુ વર્ષ અને ગત વર્ષ તમને દેખાવું જોઈએ. 17 એ ગત વર્ષ છે, 18 એ ચાલુ વર્ષ છે. છેલ્લું વિધાન છે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. તો કામગીરી પ્રવૃત્તિનો આટલો મોટો નમૂનો જે છે એમાંથી ક્યાં કેટલું ગણવાનું કે બધું જ ગણવાનું? તે એના માટે આપણે રકમ વાંચવી પડે. રકમ વાંચવા જઈએ તો નફો છે, મળેલી આવક, ગ્રાહકો, વેપારી, તો બધું જ આપણને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પિક્ચરનું આપેલું છે. આટલી સમજ પડવી જોઈએ. ખ્યાલ આવે? રિપીટ કરું ફરીથી. રકમ વાંચી તો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધો. તો કામગીરીમાંથી રોકડ પ્રવાહ પત્રકની વિગત આટલી બધી મોટી છે તો આટલું મોટું બનાવવા જવાનું ના. 2 માર્કમાં શું આવશે? તો માહિતી જો. તો માહિતી કોના સંદર્ભે નીકળી? બધી કાર્યશીલ મૂડીમાં ફેરફારના સંદર્ભે. તો આપણે એટલું પિક્ચર તૈયાર કરવાનું. સમજાય? રકમ સમજવી મહત્વની છે. હેડિંગ આપી દઈએ કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ વિગત રકમ તમારે અવશ્ય લખવું. પહેલા આપેલું છે વર્ષ દરમિયાનનો નફો. નફો કેટલો આપેલો છે? 2,50,000. તમને થશે કે 17-18 નું કે સાહેબ તફાવત પ્લસ માઇનસ કન્ફ્યુઝન લાગે એમ કે તો શું કરવું? તો તમને મેં કીધું હતું કે નફો ક્યાં આવે? એટલે કે નફા નુકસાન ખાતામાં નફો કહેવાય ને. તો એ કઈ સૂચના નહીં આપણે જમા સમજવાનું. યાદ છે નિયમ? ગઈકાલનો લેક્ચર આપણે જોયો છે ને દરેકે? ની જો એકવાર જોઈ આવું અને પછી બેસવું તો થોડી સમજ વધારે પડે. શું નિયમ આવે?
દેવાનો ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ 250 માઇનસ 20 એટલે કેટલા આવે 250. ઓકે, પ્લસમાં તો પ્લસમાં ને માઇનસમાં તો માઇનસમાં. પછી જે બધી માહિતી છે કામગીરી પ્રવૃત્તિની છે, તો લખી દઈએ આપણે કાર્યશીલ મૂડી ને. પછી બધી માહિતી જે કાર્યશીલ મૂડીની છે. કાર્યશીલ મૂડીમાં હેરાફેરી નહીં, ફેરફાર. શું ફેરફાર? હેરાફેરી નથી કે અહીંયા અક્ષય કુમાર ને સુનિલ શેટ્ટી ને પેલું બાહુ નામ છે ભૂલી જવાયું, બાબુરાવ વાળો 150 રૂપિયા દેગા એ નથી આવતું. શું છે આ કાર્યશીલ મૂડીમાં ફેરફાર? મિલકત અને દેવાનો નિયમ લખી આપે, ભૂલી જતા હોય તમે લોકો ભાઈ. મિલકત તારો નિયમ ગત માઇનસ ચાલુ અને દેવા તારો નિયમ, તો ભાઈ મારો તો ઊંધો ચાલે એમ કે. શું કે મારો નિયમ ઊંધો ચાલે, ગત માઇનસ ચાલુ. મિલકત આવીને કે શું કે મારો નિયમ ગત માઇનસ ચાલુ, જ્યારે દેવું આવીને એમ કે મારો નિયમ તારા કરતા ઊંધો ચાલે. કેવો ચાલે? ચાલુ માઇનસ ગત. આ યાદ રાખવાનું છે. ઓકે, તો અગાઉથી મળેલી આવક શું કહેવાય તે આપણે લખી દઈએ. આપણે તમને મારે સમજાવવાનું છે, દરેક ટોપિક પૂરો કરવાનો છે, એટલે આપણે લખી દઈએ અગાઉથી મળેલી આવક. તમને કોઈ અગાઉથી પૈસા આપી જાય તમારા માટે મિલકત કે દેવું કહેવાય? દેવું કહેવાય. તો આ બિચારો દેવાના ઘરનો છે. અગાઉથી ચૂકવેલા ખર્ચા તમે એડવાન્સ પૈસા ભરી આવો તમારા માટે શું કહેવાય? મિલકત. તો આ મિલકતનો પૈરો છે. ગ્રાહક એટલે કે દેવાદાર એ પણ મિલકતનો પૈરો છે. ખ્યાલ છે ને? ત્યાર પછી લેણી હુંડી એ પણ મિલકતનો પૈરો છે. વેપારી એટલે દેવાદારો, એમાં દેવાનો નિયમ લાગે. અને જેવા બાપ તેવા બેટા, વેપારીના ઘરે જન્મે દેવી હુંડી એ પણ દેવાનો નિયમ. ચૂકવવાનો બાકી ખર્ચ, ચૂકવવાનો બાકી એટલે શું કહેવાય? દેવું કહેવાય. તો ભાઈ તારેમાં દેવાનો નિયમ લાગે. ખ્યાલ આવે? હવે લખી દઈએ આપણે બધી એન્ટ્રી, પછી સીધી પ્લસ માઇનસ કરીને જવાબ લખી દઈએ, અથવા તમે કહે તે પ્રમાણે. તમારી ઈચ્છા પૂરી કરીએ આપણે. અગાઉથી મળેલ આવક કયો નિયમ લાગે? દેવાનો. દેવાનો શું નિયમ કે ચાલુ માઇનસ ગત. 500 માઇનસ કેટલા કરવાના? 600. તો ભાઈ એ તો 100 રૂપિયા માઇનસમાં, માઇનસમાં તે ક્યાં લખવાનું? કાઉન્સમાં. સમજાય ના? ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, મિલકત. મિલકતનો શું નિયમ? ગત માઇનસ ચાલુ. 1400 માઇનસ 1600, તો કાઉન્સમાં કેટલા જન્મવાના છે? 200. ત્યાર પછી ગ્રાહકો, મિલકતનો છોકરો, મિલકતનો શું નિયમ? ગત માઇનસ ચાલુ. 17 એ ગત કહેવાય, 18 ચાલુ કહેવાય, મગજની બહાર જવું જોઈએ નહીં. 95 માઇનસ 80, પ્લસમાં આવે તો પ્લસમાં લખવાનું, માઇનસમાં આવે તો માઇનસમાં લખવાનું. પણ કેવી રીતના? તો પહેલા આના સંદર્ભે લખવાનું. આપણું પિક્ચર છે. લેણી ઊંડી મિલકતનો પૈરો શું નિયમ? ગત માઇનસ ચાલુ. 20 માઇનસ 25, તો 5000 માઇનસમાં. ત્યાર પછી વેપારી, દેવાના ઘરનો છોકરો 45 માઇનસ 40, તો 5000 એ તો ભાઈ પ્લસમાં આવવાનો. ત્યાર પછી દેવી હુંડી, દેવી હુંડી ચાલુ માઇનસ ગત 13 માઇનસ 15,
તો એ પણ માઇનસમાં આવવાનો 2000. ત્યાર પછી ચૂકવવાનો બાકી ખર્ચ દેવાનો પૈરો ચાલો માઇનસ ગત 2500 માઇનસ 2000 તો 500 રૂપિયા પ્લસમાં આવવાના છે. તો 2,50,000 માઇનસ 100 રૂપિયા માઇનસ 200 રૂપિયા પ્લસ 15,000 માઇનસ 5,000 પ્લસ 5,000 માઇનસ 2,000 પ્લસ 500 રૂપિયા. તો તમારો આન્સર 2,63,200 થવાનો છે. કેટલો થવાનો છે? 2,63,200. આટલું તમારે ગણવાનું છે. આ જે દાખલો છે આની પહેલા જે આપણે જોઈ ગયા, કોઈની ઈચ્છા કે મારે તો ભંડોળ પત્રક પણ બતાવવું છે. શું બતાવવું છે? ભંડોળ પત્રકમાં બતાવવું છે. તો ક્યાં લખવાના ખબર ને? પ્રાપ્તિ, ઉપયોગ અને લખી દેવાનો સુધારેલ નફો 1,79,000. ભંડોળની ગણતરી કરવા કીધી છે, પણ જો એક્ઝામ એવું પૂછી નાખે તમને, શું પૂછી નાખે કે ભંડોળ પત્રકમાં અસર દર્શાવો, તમારે આટલી બતાવવાની છે. આ મને હમણાં યાદ આવ્યું, ચાલુ મગજ કે ભાઈ પેલા પ્રશ્નમાં શું ટ્વિસ્ટ થઈ શકે, બરાબર? ટ્વિસ્ટ. ઓકે, બીજું નહીં. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહમાં આપણા પિક્ચર જેવું કાર્યશીલ મૂડીમાં આપેલું હતું, જે પૂરે બધું ફેરફાર લખેલા છે, પણ બે નિયમ યાદ રહેવા જોઈએ. બે નિયમના સંદર્ભે બધું જ તમને ખ્યાલ હોવું જોઈએ. જઈએ આપણે આગળના દાખલા તરફ. સમય બહુ ઝડપથી ભાગે. ફરી પાછો દાખલો એ જ આવી ગયો છે. ભાઈ નવ ચાવડા ચાવડા કંપની લિમિટેડ. તમારા જે કુલપતિ છે એમની પણ અટક ચાવડા લિમિટેડ નથી ને? ચાવડા સાહેબ છે ભાઈ, ગમે તેવું નહીં કહેવાય ને. નામ તો મને ખબર નથી, પણ ચાવડા સાહેબ છે વાત મળી હતી. મારે કોઈ ઓળખાણ નથી, પણ દાખલો છે ચાવડા લિમિટેડ નો. તો વાંચો તો તમને દેવાદાર ગુણોત્તર 3 માસ, કાચા નફાનો ગુણોત્તર 25%, 31/3/18 કાચો નફો તમને 4 લાખ હતો. લેણી હુંડી 25,000 આપી. શોધી કાઢો ભાઈ વેચાણ ને દેવાદારો સાથે ટૂંકો પ્રશ્ન મારે તમને વંચાવો છે કે ભાઈ નાણાકીય પત્રકનો અર્થ આપો. તમે જોઈ શકો થિયરી તો એક હોય જ, નાણાકીયની હોય કે ભાઈ સંચાલકીય, બેમાંથી એક ચેપ્ટરમાંથી તમને થિયરી પૂછે જ છે. પૂછે ને? ક્રિકેટ જોવાનો દરેકને શોખ તો ખરો ને? ક્રિકેટ તમે જો જોઈ હોય તો એશિયા કપમાં જે આપણે ઇન્ડિયાના 15 પ્લેયર હતા એમાંથી કયો પ્લેયર હતો કે જેણે છેલ્લે બેટિંગ કરી અને વિજય ચોગ્ગો માર્યો હતો? કોમેન્ટમાં તમે નામ પણ જણાવી શકો. ખ્યાલ છે ને? તમે કશે સિલેક્શન થાવ અને વિચાર કરો કે તમને માત્ર ફાઇનલમાં મોકો મળે અને તે પણ વિનિંગ રન બનાવડે તમને મોકો મળે, કેટલો મોટો આનંદનો વિષય બને ને? કોને મળ્યો જરાક જણાવજો. ચાવડા લિમિટેડ તમને નીચે પ્રમાણે માહિતી આપી છે, આપણે જોઈ ગયા છે ભાઈ. અને ગઈકાલે ચર્ચા કરી છે અગાઉના લેક્ચરમાં, જે ગઈકાલે લેક્ચર ગયો છે એમાં શું ચર્ચા કરી છે કે ભાઈ જે પણ ગુણોત્તર આપણે ધારે શુભ મુહૂર્ત કરો કઈ ને કઈ મળે, તો આપણને કાચા નફાનો ગુણોત્તર આપ્યો, દેવાદાર ગુણોત્તર, બંને ગુણોત્તર લખી દઈએ આપણે. જોઈએ કયામાંથી શું બકરું મળતું છે. તો કાચા નફાનો ગુણોત્તર આપે ત્યારે હંમેશા વેચાણનું આ ઊભું સૂત્ર લખવું. વેચાણ પડતર પ્લસ કાચો નફો, જે આવે તે વેચાણ. યાદ રહેશે? કાચા નફાનો જો ગુણોત્તર આપે તા ઊભી બાટલી દોરવી.
અને વેપાર ખાતાનો બાપ કોણ? વેચાણ. એમાં લખવાના કેટલા? 100. કાચો નફો 25, તો ઉપર પડતર એટલે કે આપણા મમ્મીજી કેટલા છે? 75. જેમાંથી આપણને કાચો નફો 25 કેટલા આપેલો છે? 4 લાખ. તો 25 4 લાખ, તો 100 એ કેટલા? વાપરો કેલ્સી. કેટલા? 16 લાખ. 25 ચોક 16 કે 100. 25 ચોક 100, તો 4 ચોક 16. 16 લાખ થવાનું. તો ઉપર 4 તાલી 12, 25 તાલી 75. સમજાયું? લખવાનું મહત્વનું છે. આપણને 25 4 લાખ આપ્યા છે, તો શું કરવાનું? તો મારે રકમ જોઈએ. 25 4 લાખ આપેલા છે, તો બાકીની રકમ કેવી રીતના શોધી? તો આ 25 ચોક 100 થાય, તો પેલી બાજુ 4 ચોક 16, 16 લાખ થવાના. ઉપર 25 તાલી 75, તો 4 તાલી 12. હવે આમાં કા પદ મૂકવા જવાનું આવે? પદ કોણ મૂકે? મૂરખ વ્યક્તિ મૂકે. મૂકે ને? તમે પદ મૂકે ભાઈ 25 4 લાખ, તો 100 કેટલા મૂર્ખાઓ કહેવાય. કોમર્સમાં ભણો, સ્માર્ટ વર્ક કરતા શીખો, હાર્ડ વર્ક કરો નહીં. ફરીથી જોઈ લો શું કરવાનું છે. 25 ચોક 100, તો 4 ચોક 16, તો 4 લાખ ના થવાના કેટલા? 16 લાખ. 25 તાલી 75, તો 4 તાલી 12, તો 4 ના 12 એટલે 12 લાખ થવાના. તમે ઘડિયા શાના માટે મોડે કર્યા હતા? 1 થી 10 ના આના માટે તો હતું. 10 વર્ષ મોડે કર્યું, તેનું કઈ તો ઉપયોગમાં લેવું જોઈએ ને. એમને એમ તો મોડે નહીં કરાવ્યા હતા કે આ બધું પદ મૂકવાનું તમે સાઈડ પર રાખો. ગધા મજૂરી નહીં કરો, સ્માર્ટ વર્ક કરો. જો દાખલો અધૂરો છે ને, તો વેચાણ આવી ગયું, આપણે 1 માર્ક તો આવી ગયો. હવે મારે દેવાદાર ગુણોત્તર આપ્યું છે, તો લખીએ આપણે દેવાદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તરમાં દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 12 માસ. કેમ માસ લખ્યા છે? તો દેવાદાર ગુણોત્તર 3 માસ આપ્યું છે. જો દિવસમાં હોય તો ગુણ્યા દિવસ કરવાનું, માસ હોય તો માસ, અઠવાડિયા તો અઠવાડિયા. જે પ્રકારે માહિતી આપે તે પ્રમાણે ચિત્રકામ કરવાનું, યાદ રાખજો. દેવાદાર ગુણોત્તર 3 માસ છે. દેવાદાર તો ગોતવાના છે, તો લખીશું દેવાદારો પ્લસ લેણી હુંડી આપણને આપી છે કેટલી? 25,000. ઉધાર વેચાણ, તો દાખલામાં વેચાણ તો મળી ગયું, પણ રોકડ વેચાણનો કશે ઉલ્લેખ કરેલો નથી. તો આપણે એવું સમજવાનું કે ભાઈ આ જે વેચાણ છે 16 લાખ, એ બધું જ કેવું છે? ઉધાર. કેવું છે? ઉધાર. તો બધું જ આપણે 16 લાખ ઉધાર સમજી લઈએ. અને 12 માસ બાજુ પલટ કરી દઈએ. તો 3 ગુણ્યા 16 લાખ અને ગુણાકારના 12 ભાગાકારમાં. દેવાદારો પ્લસ કેટલા? 25,000. બાજુ પલટ કરવાનું, છેદમાં અંશમાં જાય, અંશમાં છેદમાં જાય. આપણે કીધું કે ભાઈ મારી જગ્યાએ તું ને તારી જગ્યાએ મેં. 16 લાખ ઉપર જવાનું, પેલા 12 નીચે ઉતારવાનું. ઘર બદલાય એટલે સંબંધ પણ બદલાય. 3 ગુણ્યા 16 લાખ ભાગ્યા 12 કરી દેજો, 4 લાખ આવે. કેટલા આવે? 4 લાખ. અને પેલી વાતથી 25,000 ને ઉચકીને આ બાજુ લઈ આવીએ, તો શું થવાનું? માઇનસ. તો દેવાદારો કેટલા આવે? 3,75,000. કેટલા દેવાદારો? 3,75,000. રમત રમવાની છે, વધારે વાર લાગતી નથી. પણ બાજુ પલટ કરતી વખતે શું કાળજી રાખવી? ગુણાકારમાં છે 12, તે ભાગાકારમાં જવાનું, ભાગાકારનું છે તે ક્યાં જવાનું છે? ગુણાકારમાં. બાજુ પલટ થાય, નિશાનીમાં ફેરફાર થતી નથી. ક્યારે?
ભાગાકાર અને ગુણાકારનો સંબંધ હોય ત્યારે. અને જો સંબંધ જો સરવાળો બાદબાકીનો હોય તો બાજુ પલટ કરે તો બદલાઈ જાય નિશાની. જો પ્લસ હોય તો માઇનસ અને જો માઇનસ હોય તો પ્લસ થવાનું છે. આ પણ યાદ રાખજો. જઈએ આગળ દાખલા તરફ. બધું શોધાઈ ગયું છે, વાંચો. હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. ભાઈ ભાઈ 2 માર્કમાં બી આવું આપી દઈ કે બધું જ આપી દીધું. જો વાંચો, આંખ સાફ કરો. બધું જ છે. કામગીરી, રોકાણ, નાણાકીય. હાય હાય, રોકડ રોકડ સમાન વધારો. કા હાય હાય ગુસ્સે છે ને મગજ જો કઈ વારંવાર હાય હાય થોડી આવી જોઈએ. દાખલો જોઈને તો ખુશ થવું છે. મેની તો કોણ ભે કોનવે નહીં, પેલો ન્યુઝીલેન્ડ વાળો કોનવે નહીં આમાં. અને એક્ઝામ ના દિવસ ઓછા છે, વાંચવાનું કરજો. દશેરો પત્યા પછી તમારી એક્ઝામ માથા પર નાચ છે. તો માહિતી જો કામગીરી પ્રગતિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ આપી દીધો. વાહ. રોકાણ પ્રગતિનો જવાબ પણ આપી દીધો. રોકડ રોકડ સમાન પણ વધારે આપી દીધો. વાહ, કેટલું સારું છે. ચૂકવેલ આવકવેરો ક્યાં આવે? કામગીરી પ્રવૃત્તિમાં. એટલે કામગીરી પ્રવૃત્તિ મારા અંદર ઘૂસવું પડવાનું. હા આપી દીધું આવું. ચાલુ મિલકતમાં વધારો, ચાલુ દેવામાં વધારો, એ બી કામગીરી પ્રવૃત્તિમાં આવે. હટ, કામગીરી પ્રવૃત્તિ પર બનાવવો પડવાનું. રોકડ ની આખાની બાકી. ખુશ થઈ જાવ. રોકાણ પ્રવૃત્તિનું કઈ નહીં આપ્યું, નાણાકીયનું બી કઈ નહીં આપ્યું. આ કામગીરી પ્રવૃત્તિમાં બધું કામ કરવા કીધું આપણને. ભાઈ તો ભાઈ તું કે તેવું કરી એમ કે ને. રકમ જોઈને ભાઈ તું જેવું કે તેવું મારે કરવાનું. તારે મને માર્ગ આપવા. આપણે તો શું, તારે મને માર્ક આપવા, હું તને સાચું ગણીને આપી દેમ. ચાલ ભાઈ જોઈ લે શું છે દાખલા ને કે બનાવીએ આપણે. જઈ તું કે તેવું બનાવી નાખીએ એમ. રોકડ પ્રવાહ પત્રક. રકમનું એક ખાનું બહુ થઈ ગયું, ઇનફ છે. વિગત રકમ તમારે લખવું. એ ભાઈ જેવું આપ્યું તેવું આપણે લખી દઈએ. તો પેલું તો આપણું શીર્ષક આવે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. એનું શીર્ષક, એમાં શું લખવાનું આવે? નફા નુકસાન ખાતાનો તફાવત. ત્યાર પછી નફા નુકસાન ઉધારને જમાની કોઈ એન્ટ્રી આપી આપણને નથી. કાર્યશીલ મૂડીમાં ફેરફાર લખી દઈએ. બે એન્ટ્રી આપી છે. કરવેરા, પહેલાનો નફો માઇનસ કરવેરા, જે આવે તે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો કેવો રોકડ પ્રવાહ? કેવો રોકડ પ્રવાહ? ચોખ્ખો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ. એ તમારો A ફોર એપલ, B ફોર બનાના. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ત્યાર પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ. કેમ બનાવ્યું? નાણાકીય તો કઈ નથી આપ્યું ને, તો બનાવ્યું કેમ? તો આપણને લોકોનો બાપ આપ્યો. રોકડ ને રોકડ સમાન વધારો. A B C નો જવાબ. એટલે આપણે ચિત્રકામ કરવું પડે. ત્યાર પછી રોકડ અને રોકડ સમાન અથવા સમકક્ષ. કાઉન્સમાં લખી દઈએ ભાઈ તમારી જાણકારી માટે કે ભાઈ ABC 3 નું સેટિંગ છે આ. પ્લસ શરૂની રોકડ શિલ્લક માઇનસ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એ માઇનસ થાય.
અને સાબિત કરવાની આપણે છેવટની રોકડ શિલ્લક. તો આ રીતના આપણે સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે. અક્ષર ગાંધી બાપુએ કીધા તેવા જ છે, અમારા તો અક્ષર થોડા નઠારા જ છે. હું બધું કીધું છે, તમારે લખતું જવાનું. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, નફા નુકસાન ખાતું તફાવત, કાર્યશીલ મૂડીમાં ફેરફાર, બેરોન લાઈન એન્ટ્રી આવી જોઈ ને આપણે. કરવેરા પહેલા નફો માઇનસ કરવેરા, કામગીરી પ્રવૃત્તિમાંથી નાયલો ધોઈલો ચોખ્ખો રોકડ પ્રવાહ, રોકાણ પ્રવૃત્તિ નાણાકીય એબીસી નો જવાબ પ્લસ શરૂઆતની શિલ્લક, જે આ છેવટની રોકડ શિલ્લક જેવું આપ્યું તેવું લખેલું છે મેં. ઓકે, તો આ બધું ક્યારે આવે કે તમે દાખલા જ્યારે મોટા ગણ્યા હોય ને ત્યારે તમને નાના દાખલા સમજવા સરળ પડે. પણ તમે સીધા નાના દાખલા ગણવા જાઓ તો તમારે મગજ એકદમ ફ્રેશ રાખવું પડે અને તમારે કમ્પ્લીટલી આ સ્ટ્રક્ચર ફરજિયાતપણે મોડે કરવું પડે. પૂરેપૂરું ફરજિયાત કરવું પડે અને સમય લાગે કે આ રીતનું લખવું તમારા માટે રમતની વાત નથી. તમારે એને થોડું યાદ કરવું પડે, બરાબર છે. દાખલા જો મોટા ગણે દાખલા નાનો ગણો ઈઝી જ છે, પણ આપણી પર સમય ઓછું છે. ટ્રેલર માટે આપણી પર ટાઈમ રહ્યો જ નથી. મૂવી બતાવે તેવું કોઈ સિચ્યુએશન આવી જ નથી. આપણે પહોંચી ગયા સીધું લંકામાં યુદ્ધ માટે. રાવણ તેરી તમે જાણ. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એટલે કે ભાઈ પ્લસમાં આપેલો છે, આપણે પ્લસમાં લખી દઈએ 3,10,000. રોકાણ પ્રવૃત્તિ કાઉન્સમાં લખવાનું કેટલા 2,10. ત્યાર પછી રોકડ ને રોકડ સમાન વધારો ઘટાડો કેટલો આપેલો છે 1,80 પ્લસમાં. ત્યાર પછી ચૂકવેલ આવકવેરો, આવકવેરો ચૂકવો તો રૂપિયા ક્યાં લખવાના આવે? જેવા બાપ તેવા બેટા, બાપ માઇનસ તો પોયરો માઇનસમાં. કરવેરા આપણે અહીંયા કેવા લખવાના આવે? ચૂકવેલા. તમે ભાનપુરા લખી દઈએ આપણે. ત્યાર પછી ચાલુ મિલકતમાં વધારો, ચાલુ મિલકતમાં અહીંયા આવે. આપણી ચાલુ મિલકત વધી ગઈ એટલે કે પહેલા 10 લાખ હતી એ 15 લાખ થઈ ગઈ. તો 15 લાખ થઈ ગયા તો 5 લાખ વધી તો રૂપિયા આવે કે જાય? મિલકત ખરીદો રૂપિયા જાય. ભાઈ તારો વધારો અમારો ચાલે નહીં, કાઉન્સમાં લખી તને તો અમે મારીને. આવું તમારે સિમ્પલ વિચારવાનું. શું વિચારવાનું? રોકડ પ્રાપત્રકમાં રૂપિયા આવતા જતા છે. આપણી મિલકત હતી 10 લાખ, હવે 15 લાખ થઈ ગઈ. તો 5 લાખની મિલકત આપણે ખરીદી હોય, ખરીદી કરતા રૂપિયા જતા હોય, આવું સમજવાનું. તો તમને ખ્યાલ કે ભાઈ જો મિલકતમાં વધારો થતો છે તો આપણા રૂપિયા જતા છે એટલે કાઉન્સમાં લખવાનું. એના કરતા આખું ઓપોઝિટ ચાલુ દેવા વધી ગયા તો આપણે લોકોના પૈસા બૂચમાં લીધા કેટલા? 90,000. આપણે કઈ ઉચકી લાવ્યા બદલા આપણે પૈસા આપ્યા નથી, તે લખવાના રૂપિયા પ્લસમાં. રોકડ અને બેંકની આખરની બાકી 2,30,000. ऐसा कुछ आपको दिया है, क्या दिया? ऐसा कुछ. तो क्या ने दिया आपको? तो पहले तो यहाँ पे नजर जाएगी કે ભાઈ શરૂઆતની રોકડ શિલ્લક નથી. ત્યાર પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એવો નથી. નફા નુકસાન ખાતું તફાવત એ પણ આપેલો નથી. આ તો આપે જ, આપે ને. તો તમને 3 ખાલી જગ્યા પછી 3 માર્ક. હવે તો દાખલા 2 માર્કના જ આવવાના, તમને 3ના 2 માર્ક પણ આપી શકે. ઓકે, તો ક્યાંથી મુહૂર્ત કરવું? તો આપણને ખબર કે A, B, C નો જવાબ પ્લસ શરૂઆતની રોકડ શિલ્લક કરે તો આપણો નીચેનો જવાબ આવે. ઊંધી ગણતરીમાં ઊંધું કરવાનું. કેલ્સી કાઢો 2,30,000 માઇનસ 1,80,000 કરો તો વચ્ચે તમને શરૂઆતની રોકડ શિલ્લક કેટલી મળે? 50,000. કેટલા મળવાના? 50,000. ત્યાર પછી
આપણે હજુ રિવર્સ જોઈએ તો આપણો પહેલો A નો જવાબ, આ પ્લસ B નો અને C નો 3 નો જવાબ પ્લસ કરતા આપણો જવાબ કેટલો આવે? 1 ને 80. ઊંધી ગણતરીમાં ઊંધું કરવાનું. કેલ્સીમાં લખવાનું 1,80,000. એમાં પ્લસમાં જવાબ છે 3 10, તે માઇનસ કરી દેવાનું અને માઇનસમાં છે તેને પ્લસ કરી દો 2 ને 10. તો 80,000 રૂપિયા નાણાકીય પ્રવૃત્તિ ના આવે. ભાઈ આ રીતના જન્મવાનું હતું એ તો એટલે આપણે લખેલું હતું, યાદ રહેશે. રોકડ સમય એટલે A B C નો જવાબ એટલે તમે જોઈ તમારા A નો જવાબ પ્લસ આ B નો C નો ગણી જાઓ 180 થવો જોઈએ, ગણવાનું. ફરી પાછું રિવર્સ જવાનું આપણે કે ભાઈ પહેલી પ્રવૃત્તિ છે એનો જવાબ છે તો પણ નફો કેટલો હોય તો કેલ્સીમાં લખવાનું 3 10 અને પેલા પ્લસ છે 90 એને શું કરી દેવાનું માઇનસ અને -40 ને કરી દેવાના પ્લસ. તો કેટલા આવે? ચૂકવેલો કરવે રહી ગયો ને, પ્લસ 40,000. તો 3 લાખ રૂપિયા આવવાના છે. પછી એકવાર ગણી લખવાનું કે 3 10 40 40 ના ચકલા ઉડી જવાના. ઉડી જાય. આહો 40 પ્લસ ના આહો 40 પ્લસ -80 પ્લસ 90 10 વધવાના થાય કેટલા? 3 ને 10. તમે કેલ્સી પર સીધી આડી બધી ગણતરી ચેક કરી શકો. સ્માર્ટ વર્ક કરવો તો હોય તો વાંધો નહીં, પણ નહીં તો કેલ્સી છે જ કે ભાઈ 3 લાખ -40 એટલે 260 પ્લસ કરો 90 એટલે 3 50 -40 3 10 પ્લસમાં આવી ગયા. ખ્યાલ આવે? સમય લીધો છે મારે તમને સમજાવવાનું છે એટલે સમય થતો છે થોડો વધારે, પણ તમારે માત્ર ગણવાનું છે. કોઈ સમજૂતી આપવાની કે સાહેબ આ 3 10 મેં આ રીતના લાવ્યો છે 80 રીતના, કોઈ ગણવાની જરૂર નથી તમારે કહેવાની. તમારે માત્ર ગણવાનું છે. તો ક્યારે ગણાય? તમે દાખલો સમજેલા હોય ત્યારે. યાદ રહેશે ને દાખલામાં? દાખલો 2 ની 5 વખત ગણી જોવાનો તો તમને લખવાની પદ્ધતિ ખ્યાલ આવે. રકમ પણ જોવાનું કે બેઠું કેટલું કોપી કરવાનું, કેટલી વસ્તુ એડ કરવી પડી. યાદ રહેશે? જઈએ આગળ. ઊંઘ આવતી નથી ને? મોડું ધોઈને આવજો. એના પછી દાખલો જરાક વાંચો એટલે હું થોડું પીને આવી જાઉં. શું? પાણી. ચાલો પીવાઈ ગયું પાણી? મારું ને તમારું બંનેનું પતી ગયું ને પાણી? વાંચો. નીચે આપેલ માહિતી પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરો. કેટલો સારો માણસ. ભંડોળનો દાખલો ગણવાનો ને આ બી ગણવાનું. 14 માર્ક દાખલો ભંડોળ, 14 ને 3 20, 4 માર્કની થિયરી. પપ્પુ પાસ. પાસ થવું બહુ મહત્વનું તો નથી, રિઝલ્ટ જોઈએ. બીકોમ ની ડિગ્રી વેચાતી પણ મળતી છે, વાત મળી VNSU માં, તો જજો શોધવા માટે. કોઈ આપતું નથી, આ જૂઠી અફવા છે. બરાબર, માથા પર લેવો બિલકુલ નહીં. ચાલો વાંચો. તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પત્રક બનાવવાનું છે. શું આપેલું છે? સ્ટોક નો વધાર, લેણદાર નો વધાર એટલે મિલકત દેવું બધું જ આપેલું છે. બનાવી દઈએ. વાંચીએ. ગઈકાલે આપણે એના પર નિયમ જોયા છે કે ભાઈ ચાલુ મિલકત હોય તો અસર કેવી આપવાની? સીધી. સીધી એટલે કેવી? જો વધારો હોય તો વધારામાં લખવાનું અને જો ઘટાડો શામાં લખવાનું? ઘટાડામાં. અને ચાલુ દેવા એનો પણ નિયમ જોયો હતો. અસર કેવી આપવી એની?
વિરુદ્ધ. વિરુદ્ધ એટલે કેવી? વધે તો ઘટાડામાં, ઘટે તો વધારામાં. યાદ રહેશે ને? કાર્યશીલ મૂડીમાં ફેરફાર અસરનું પત્રક બનાવે ત્યારે શું યાદ રાખવાનું? ચાલુ મિલકતની સીધી અસર વધે તો વધારામાં, ઘટે તો ઘટાડામાં. ચાલુ અસર કઈ આપવાની? વિરુદ્ધ. વધે તો ઘટાડામાં અને ઘટે તો વધારામાં. બીજું બધું યાદ રાખવાની કઈ જરૂર નથી. નંબર 1, સ્ટોકમાં વધારો. હેડિંગ આપીને લખો તો બહુ સારું કહેવાય. અને ની આપો તો પણ વાંધો નથી. 2 માર્કમાં બહુ વધારે મગજમારી આવતી નથી. સ્ટોક એ મિલકતમાં આવે. મિલકતનો વધારો છે 1,00,000 રૂપિયા. અને વધારામાં જ આવે. લેણદાર દેવાના ઘરનો પોયરો છે 80,000. પણ સાલો કહેતો છે વધારો. અસર કઈ આપવાની? વિરોધ. લખવાનું ક્યાં? ઘટાડામાં. લેણી હુંડી ચાલુ મિલકતમાં આવે. લેણી હુંડીમાં ઘટાડો. ઘટાડો તો ભાઈ ઘટાડામાં. કેમ? ચાલુ મિલકતની સીધી અસર વધે તો વધારો, ઘટે તો ઘટાડો. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો. એડવાન્સ કોઈને પૈસા આપ્યા એવા, એ પણ મિલકત કહેવાય. વધારો છે કેટલો? 2,000 નો. ત્યાર પછી દેવી હુંડીમાં ઘટાડો. દેવી હુંડી ભાઈ દેવાના ઘરે આવે. અને દેવી હુંડીમાં ઘટી ગયેલા છે લખવાનું વધારાના ખાનામાં. રોકડ અને બેંક શિલ્લક. તો રોકડ બેંક શિલ્લક ક્યાં આવે? ચાલુ મિલકતમાં. શું થયેલું છે? ઘટી ગયા. કેવી અસર? સીધી. કેવી અસર? સીધી. ચાલુ મિલકતની સીધી અસર જો વધે તો વધારામાં, ઘટે તો ઘટાડામાં. દેવાની ઊંધી આપવાની. વધે તો ઘટાડો, ઘટે તો વધારામાં. બાકી રહ્યું 4 ને 5 6 7 એન્ટ્રી આવી ગઈ. ચૂકવવાનું બાકી ખર્ચ એવું કહેવાય ને. આપણે દાખલા જોઈ ગયા છે હમણાં, એટલે આપણે થોડું ઝડપથી ભાગતા છે કે ભાઈ આ તો ઈઝી વસ્તુ જ છે. ચૂકવવાનો બાકી ખર્ચ વધારો થયો, ઘટાડામાં લખવાના 7. તફાવત કરીએ. તફાવત કઈ બાજુ પર આવે? તો એક ઉડી ગયા, આ બી ઉડી ગયો. ચાલો આ પણ ઉડી જવાનું. સરવાળો કરો ઘટાડાનો. 10,000 નહીં, કેટલા છે? 20,000. 20,000 પ્લસ 10,000 પ્લસ 80,000 પ્લસ 7,000 તો થાય 1,17,000. એમાંથી માઇનસ ઉધાર બાજુ પર વધારામાં 1,00,000 માઇનસ 2,000 માઇનસ 5,000. તો તમારો તફાવત 10,000 આવે. કેટલો આવે? 10,000. તફાવત કેટલા આવ્યો છે તમારો? 10,000. શું લખવાનું વિગતમાં? કાર્યશીલ મૂડીમાં જો જવાબ વધારાના ખાનામાં જન્મે તો વિગતમાં લખવાનું ઘટાડો. શું લખવાનું? ઘટાડો. અને જો જન્મે ઘટાડાના ખાનામાં તો લખવાનો વિગતમાં વધારો. છે ને? યાદ રહેશે? હા, પાક્કું યાદ રહેશે. 2 માર્કમાં હું બી આવી ગયું છે. 2 માર્કમાં ऐसा भी कुछ होता है. જઈએ આપણે આગળ. બહુ દાખલાઓ છે આપણી પર. 10મો દાખલો છે, આપણે તો પહોંચવાનું છે નંબર 24 સુધી. અને આપણો કલાક થવા આવ્યો છે. આવ્યો ને? ગરમી બહુ લાગતી છે. વરસાદ વિદાય તરફ જતો છે. સારી રીતના વિદાય આપવી. આવતા વર્ષે વરસાદ બહુ મોડો આવવાનો છે, યાદ રાખજો. 2026માં વરસાદ સીધો જુલાઈ મહિનામાં જ આવવાનો છે. મે જૂનમાં કોઈ વરસાદ આવવાનો નથી. યાદ રાખજો, 2026નો વરસાદ જુલાઈ માસમાં જ આવશે, ત્યાં સુધી નહીં આવે.
લોકો કે વરસાદ તું ભાઈ બંધ થા તો હારો, બંધ થા તો હારો. એવા બંધ થશે ને કે માંગી માંગીને લોકો થાકી જશે કે ભાઈ આવ તું આવ, તાપ સહન થતો નથી. એટલો વરસાદ નથી આવવાનો. ક્યારે? જુલાઈ સુધી. પછી આવશે. દાખલો વાંચો. તો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધવાનો છે. દાખલા આપણા રીતનો જોઈ ગયા છે. જોઈ ગયા છે ને? તમારે જાતે પ્રયત્નો કરવાનો. કે તો ઘણી ગાડીએ ફટાફટ ગણીએ પણ ધીમી ગતિ ચાલશે નહીં. લખીએ તો ભાઈ કે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ જે પણ આપ્યું લખી દઈએ. તો નફા નુકસાન ખાતાની માહિતી આપે. નફા નુકસાન ખાતું કૌંસમાં તફાવત પ્લસ નફા નુકસાન ખાતું ઉધાર માઇનસ નફા નુકસાન ખાતું જમા. ત્યાર પછી બસ આટલું જ આપેલું છે ને, બીજું તો કઈ લેવાનું મળે જ નહીં. અને નીચે પ્લાન્ટ વેચાણની માહિતી આપી છે. શું બનાવવાનું છે? ઘસારા જોગવાઈનું ખાતું. ઘસારા જોગવાઈની કઈ બાકી આવે? જમા. અને છેવટે બાકી આવે ઉધાર. હવે તો તમને આટલો નજારો આવવો જોઈએ કે કામગીરી પ્રવૃત્તિ બનાવવાની હોય અને આ ઉધાર જમાની માહિતી આપે. તમારા મગજમાં આટલું સ્ટ્રક્ચર આવવું જોઈએ. લેણી હુંડી આપી છે, દેણી હુંડી આપી છે, એનો મતલબ કે તમારે શું બનાવવું પડે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર પણ બનાવવું પડે ને. જે પણ આપે એ તમારે ચિત્રકામ કરતું જવાનું. બસ બધી માહિતી આવી ગઈ. કરીએ મુહૂર્ત. લેણી હુંડી આપી 1.50 અને 1 ને 10. લેણી હુંડી ક્યાં આવે? કાર્યશીલ મૂડી આપણે હમણાં જોઈ ગયા છે. લેણી હુંડી મિલકત નો પોયરો. મિલકત નું શું નિયમ છે? દાખલો કોનો છે? રોકડ પ્રવાહનો. શું નિયમ આવે? મિલકતનો ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ. 15 એ ગત કહેવાય. 16 કેવો કહેવાય? ચાલુ. લખી દઈએ. તમારા લોકોની ઈચ્છા પણ પૂરી કરી દઈએ આપણે. 15 એ ગત છે અને 16 એ આપણી માટે ચાલુ છે. થઈ ગયું? દેખાય બધાને ગત ચાલુ? મિલકત નો પોયરો શું નિયમ આવે? ગત માઇનસ ચાલુ. 1.50 માઇનસ 1.10 તો 40,000 રૂપિયા એના તો પ્લસમાં આવવાના. થઈ ગયો આટલો? ત્યાર પછી અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત નફા નુકસાન ખાતું ઉધારમાં લખવાનું. ક્યાં લખવાનું? ઉધારમાં. એ પણ મિલકતના જ ઘરે જન્મે. 16 માઇનસ 12 4,000. અથવા તો અવાસ્તવિક મિલકત તમારે નફા નુકસાનમાં માંડી વાળવાની. 3 અદ્રશ્ય, અનામત અને અવાસ્તવિક મિલકત બધું લઈ જવાનું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. માથું દુખતું છે? તમારું, મારું નહીં. દેવી હુંડી કાર્યશીલ મૂડીમાં આવી છે. તો છાપી દઈએ કાર્યશીલ મૂડીમાં. કયો નિયમ લાગે? ચાલુ માઇનસ ગત. 90 માઇનસ 1,04,000 10 ને 4 14. 14,000 કાઉન્સમાં લખવા પડવાના છે. કેટલા? 14,000. ત્યાર પછી ઘસારા જોગવાઈની શરૂઆતની બાકી એટલે 1.80. છેવટની બાકી 2.40. અનામત ભંડોળ. ગઈકાલે સામાન્ય અનામત હતો, આજે અનામત ભંડોળ આપ્યો. ભાઈ કમાલ હે તેરી બાત દાખલાની. 60 ને 1.40 એટલે પપ્પા પ્લસમાં દીકરા એ પ્લસમાં જ આવે. નફા નુકસાન ખાતું ચાલુ માઇનસ ગત. એ તો ભાઈ 60,000 લોચો વાટી દેણે. કાઉન્સમાં 1,20,000 નો પ્લાન્ટ હતો. ચોપડે કિંમત 80,000 હતી. વેચું કેટલામાં? 1 ને 10 માં.
તો ભાઈ રૂપિયા વેચે તો રોકાણ પ્રવૃત્તિમાં આવે, મારે તો નફો જોઈએ. નફો કેટલો થાય? તો 80,000 અને કિંમત 1 ને 10, તો 30,000 નો જે નફો થાય એ નફો ક્યાં જમા કરવાનો? નફા નુકસાન ખાતામાં. શું વાંચવાનું છે એના પર ધ્યાન આપો. કેટલાનું યંત્ર છે? ચોપડે કિંમત જોવાની. કેટલાનું છે? 80,000. કેટલા વેચવું? 1 ને 10. તો જે નફો થાય એ નફા નુકસાન જવામાં લખવાનું. શું લખવાનું? પ્લાન્ટ વેચાણનો નફો. સમજાયા? શું વાંચીને શું લખવાનું ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ પ્લાન્ટની માહિતી આપી તો નફો જે થતો છે નફા નુકસાનમાં જવામાં લખવાનું. આટલું યાદ રાખજો. ચોપડે કિંમત જોવાની, વેચાણ કિંમત જોવાની, વચ્ચે નફો. થઈ ગયું આટલું. હવે 1/20 નું છે. ચોપડે કિંમત કેટલી? 80,000. તો 40,000 રૂપિયાનો જે ભૂક્કા ગળી ગયો ને તે તમારે અહીંયા પ્લાન્ટ ખાતે લખવાનું. કોના ખાતે? પ્લાન્ટ ખાતે. કેટલું? 40,000. ઘસારા જોગવાઈ કેટલી ગણી હશે એના પર? 40,000. ખાતું આપ્યું, ખાતામાં લખવાનું 40,000. કેટલા? 40,000. પછી તો બધી એન્ટ્રી આપણી આવી ગઈ છે. બે જ માહિતી લખવાની. એક ચોપડે કિંમત અને પડતર કિંમતનો તફાવત એટલે ઘસારા જોગવાઈમાં લખવાનું. ચોપડે કિંમત વેચાણ કિંમતનો તફાવત નફો લખવાનો. બાપ માઇનસ તો પોયરો માઇનસમાં. બંધ કરી દઈએ. 240 નહીં એટલે 280. તો 1,00,000 રૂપિયા આપણે નફા નુકસાન ખાતે લઈ જવા પડે. ઘસારા જોગવાઈ 1,00,000 પ્લસ માઇનસ કરી દઈએ. આપણો જવાબ કેટલો આવે? ઝડપથી કેમ ગણેલું છે આપણે દાખલા જોઈ ગયા છે, પણ તમારી ઈચ્છા આપણે અધૂરી રાખીએ, પૂરી કરી દઈએ. પછી 60,000 માઇનસ પ્લસ 4,000 પ્લસ 80,000 પ્લસ 1,00,000 માઇનસ 30,000 પ્લસ 40,000 માઇનસ 14,000. તો તમારા આન્સર કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ કેટલો? 1,20,000. કેટલો આવે? 1,20,000. આટલો સાબિત થતો છે. સમજાયું? વાક્ય રચના, શબ્દ રચના ભલે બદલાઈ જાય, કહેવાનો ભાવ બદલાતો બિલકુલ નથી. યાદ રહેશે? જઈએ આગળ. દાખલાને કહીએ ભાઈ સીતારામ. કઈ નવું લાવીએ? વાંચો. કંપની બાગાસરામાં કેટલીક વિગત આપે. કંટાળિત નહીં કર, મોડું ધોઈ આવજો. 1 કલાક ભલે થઈ ગયો હોય. આપણે 9 દિવસમાં એવા ગરબા રમવાના છે કે પરીક્ષામાં 50 થી આપણા 30 ઉપર તો માર્ક આવવા જ જોઈએ. તમારા 40 ઉપર આવે તો હરમ લાગવી જોઈએ. કેમ? 10 દિવસમાં તૈયારી કરી આટલા બધા માર્ક, એ તો બહુ સારી બાબત કહેવાય જ નહીં, ખોટું કહેવાય. તો તમને સ્કૂલમાં માત્ર, કોલેજમાં માત્ર 9 દિવસ ભણાવે અને પરીક્ષા લઈને પટી જાય, એ બહુ સારું નહીં મળે. જેટલું શાંતિપૂર્વક પચે એટલું જ બહુ સારું છે. આ ઝડપથી તો મજા પાસ થવા માટે અને મધ્યમ માર્ક લાવવા. 40 ઉપર કોઈના માર્ક નહીં આવે જો શ્રાપ આપવામાં આવે તમને. કેમ? 9 દિવસમાં કોઈને આવતા જ નથી. આવે તે મૂર્ખા કહેવાય, ગોખણપટ્ટી વાળા કહેવાય. જઈયા કોઈ શ્રાપ માપ નથી. પાવ લઈ લઈએ. શાંતિ ને? હા, જો આવે સારામાં સારા માર્ક. બરાબર? જેટલી તમારી મહેનત એટલા માર્ક આવવાના જ છે. એક કંપનીના બાકાસેરામાં કેટલીક વિગત તમને આપી છે. 15-16 ની માહિતી આપી છે. સ્ટોકની માહિતી આપી. સ્ટોકનું ભાઈ મૂલ્યાંકન કરવા ગયા તો શું થયું? તો જો ગયા વર્ષે મૂલ્યાંકન કરલો 10% ઓછી કિંમતે, પણ ચાલુ વર્ષે એને પાછા મૂળ કિંમતે લખવાનું છે. તો સ્ટોકમાં શું મૂલ્યાંકન થયું અને ભંડોળમાં શું અસર થાય, એવું કંઈ ગોતવા તમને કીધું છે. તો આપણે રોકડ પ્રમાણ દાખલા આપણે જોઈ ગયા છે, યાદ છે ને લેક્ચરમાં? હા, તો એનો જ ભાઈ છે. તેના જેવું સેમ ગણવાનું, પણ અસર બદલાઈ જવાની છે આમાં. તો પહેલા તો આપણે ગણતરી કરી દઈએ જે આપી છે તે, કે ભાઈ ગત વર્ષનું જે આપેલું છે અને ચાલુ વર્ષે. તો ગત વર્ષે જે આપેલા છે 2015માં 72,000, એ 10% ઓછા. તો લખ્યા કેટલા હોય? 90%. ગઈકાલે હતો ને 80% હતું.
20% ઓછા હતા આપણે ભાગ્યા 80% હતા કે 90% હતું યાદ કરો. 90% તો યાદ છે ને? હા. તો ગત વર્ષમાં જે ઓછું કરેલું તે આપણે ભાગ્યા 90% કરી દેવાના. તો આપણો જે આ સ્ટોક ભાઈ છે એ 2015માં 8 નો 72 એટલે 80,000. તો આપણો ગત વર્ષે સ્ટોક 80,000 હોવો જોઈએ. તો આપણો સ્ટોક વધી ગયો કેટલો? 72 ને 80. તો વચ્ચે સ્ટોકમાં વધારો થાય કેટલો? સ્ટોકમાં વધારો કેટલો થવાનો? 8,000 નો. તો આપણે એની અસર ક્યાં આપવાની? તો આપણો સ્ટોક વધે તો આપણો નફો વધવાનો. પણ મિલકત જો વધતી હોય તો નફો વધવાનો ને. તો આપણે અસર ક્યાં આપવાની આવે? નફા નુકસાન પર. કોના પર આપવાની થાય? નફા નુકસાન પર. આપી દઈએ અસર આપણે. તો સુધારેલ નફા નુકસાન ખાતું જે બનાવીએ એમાં લખવાનું જમા બાજુ પર સ્ટોકમાં વધારો. કેટલો વધારો? તો કે ભાઈ 8,000. કેટલો વધારો? 8,000. તમે વાક્ય રચના પણ લખી શકો, પણ તમે આ રીતના લખીને આવો, સમજાવીને આવો તો વેલ એન્ડ ગુડ. ત્યાર પછી આ સ્ટોક ક્યાં લખવામાં આવે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકમાં આવે. યાદ છે ને? વિગત 2015 2016 વધારો અને ઘટાડો. તમે લખતા કે ભાઈ ચાલુ મિલકતનો પોયરો છે સ્ટોક 2015 નો 80,000, ચાલુ વર્ષનો 90,000. સ્ટોકનો વધારો કેટલો થવાનો છે? તો 10,000. ચાલુ મિલકતની કેવી અસર? સીધી અસર. વધે તો વધારામાં ને ઘટે તો ઘટાડામાં. આના 2 માર્ક છે. ગણતરી પેલી તો જૂની જ છે, પણ તમારે બતાવવાનું ક્યાં છે મહત્વનું છે કે ભાઈ સ્ટોક પહેલા 72,000 હતો હોય, 10% ઓછી કિંમત આકેલો તો આકેલો કેટલો હોય? 90%. તમે જ ગણી કાઢો, મેં નહીં. એટલે કલર મેં નથી તમને ઊંચા કરા કે ઓછામાં કરી દેજો. તો 8,000 નો સ્ટોકમાં જે વધારો થાય, સ્ટોક વધે, નફો વધે. નફો ગત વર્ષનો વધે એટલે જમા બાજુ પર લખવાનું. સમજાય? ત્યાર પછી કાર્યશીલ મૂડીમાં સ્ટોક લખવામાં આવે. સ્ટોક પર હવાલો હોય કે નહીં હોય? સ્ટોક એ કાર્યશીલ મૂડીનો જમાઈ છે. કોણ? જમાઈ. જેને કોઈ પ્રકારનું કામ આપવામાં આવતું નથી. ક્યાં? સાસરિયામાં. ઘરે તો એને બધું જ કામ કરાવે તમારે ત્યાં એમ કેવું પડે. સાસરિયામાં જમાઈ સુખી છે. તો એમાં લખવાનો સ્ટોક. બીજા કોઈ પણ મિલકત પર હવાલો હોય તેનું ખાતું બનાવવાનું, ખાતું બનાવવું નહીં. યાદ રાખજો. 80, 90, 10,000 ના વધારો લખી દીધો વધારામાં. ચાલુ મિલકતની સીધી અસર. આપણે આગળ જઈએ. દેખાય દાખલો કેટલો મોટો છે? ખુદા પહાડ નીકળા હાથી. મૂડી ગિયરિંગ ગુણોત્તર. શું યાદ રાખવાનું છે? રકમ જોવાની, ખોદા પહાડ નીકળા ક્યાં? હાથી. મૂડી ગિયરિંગ ગુણોત્તર ગોળની ગણો છે. લખવાળો ભૂલી ગયેલો છે તમારે જે હશે ને ઉતાવળમાં, એટલે ભૂલી ગયો. તો પ્રેફરન્સ શેર મૂડી આપી, ડિબેન્ચર, જાહેર થાપણ, રોકાયેલી મૂડી, ઇક્વિટી શેર પર વળતરનો દર આપેલો છે, કરવેરાનો દર આપેલો, વ્યાજ કર આપેલો, નફો આપ્યો છે. કેટલું બધું આપ્યું? કેટલા માર્કમાં પૂછ્યું? 3. હવે કેટલા માર્કમાં આવવાનું છે? 2 માર્કમાં. જોઈએ. રકમ જોવાઈ ગઈ? જારો માટે નાની કલાકી આપણે એને. તો આપણને જે આપેલો છે એમાં આપણને પૂછેલું છે મૂડી ગિયરિંગ ગુણોત્તર. મૂડી સ્ટીયરિંગ નહીં, સ્ટેરિંગ પણ નહીં. મૂડી ગિયરિંગ ગુણોત્તર બરાબર સૂત્ર શું યાદ રાખવાનું? તો બે ભાષા છે,
એક પ્રેફરન્સ શેર મૂડી પ્લસ લાંબા ગાળાના દેવા છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100 કરો જવાબ ટકામાં આવે. આટલું બધું યાદ નહીં રાખવાનું. શું યાદ રાખવાનું? આ ટકાવાળા જે પણ દેખાય ને કયા આ ટકાવાળા એ બધાને અંશમાં છેદમાં બાપુ કોણ ઇક્વિટી શેર મૂડી અને ગુણ્યા 100 કરી દો જવાબ ટકામાં આવે અને ગુણ્યા 100 નહીં કરો જવાબ જેમમાં લખવાનો. યાદ રહેશે? ટકાવાળા બધા અંશમાં અને બાપુ કોણ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા કેટલા 100. તો ટકાવાળામાં 10% પ્રેફરન્સ શેર મૂડી છે, 12% ડિબેન્ચર છે અને 14% જાહેર થાપણ છે. છેદમાં કોણ ચાલે બાપુ અને ગુણ્યા 100 કરી દે જવાબ ટકામાં લખી દેશું. સૂત્ર યાદ રાખવા માટે ટેકનિક છે મૂડી ગિયરિંગ ગુણોત્તર એટલે ટકાવાળા અંશમાં અને છેદમાં બાપુ કોણ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો પ્રેફરન્સ શેર મૂડી આપી 3 લાખ, ડિબેન્ચર આપ્યા છે 5 લાખ, જાહેર થાપણ આપી 2 લાખ ગુણ્યા 100. ઇક્વિટી શેર મૂડી કશે આપી નથી. અલા ભાઈ આપી જાય ને મારું પતી જાય ને હું ટાયલા કર્યા કરે કે આવું તમારા મગજમાં પ્રશ્ન થવો છે કે ભાઈ ઈઝી ઈઝી પૂછ. અડધો માર્ક સૂત્ર અડધો માર્ક કિંમત મૂકી એનો ને 1 માર્ક જવાબનો. માથું દુખી ગયો તને હજુ તો ઇક્વિટી શેર મૂડી લાવું કાંઠી લાવું કાંઠી. તો ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર આપ્યો, કરવેરાનો દર પણ આપેલો છે અને વ્યાજ અને કરવેરા પહેલા નફો આપ્યો. તો હોના કરતા ઘડામણ મોંઘી ના જેવું છે. હે તમે વાત કરો? હા સોના કરતા ઘડામણ મોંઘી છે, ગુણોત્તર કરતા એની ઘડામણ મોંઘી છે. જો કે રીતના મોંઘી છે તે તો પહેલા તો વ્યાજ અને કરવેરા પહેલા નફો આપ્યો છે. ઇક્વિટી શેર વર્તન દર છે એમાં કેવી રીતના મુહૂર્ત કરવાનો તો પહેલા લખી દઈએ આપણે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. કેમ 100? જવાબ ટકામાં છે એટલે. સૂત્ર છે ઇક્વિટી શેર મૂડી પર વળતર દર બરાબર ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. હવે ચોખ્ખો નફો પછીનો છે ને આપણને પહેલા ના આપ્યો. લે ભાઈ તું કેટલું ઘડામણ કરવાનો. તો આપણે આ બોક્સમાં ગણી કાઢીએ. ચોખ્ખો નફો પહેલાનો કેટલા આપ્યો 348 માઇનસ પહેલાનો છે એટલે પહેલા કરો માઇનસ વ્યાજ. તો કોનું કોનું વ્યાજ આવે? તો ડિબેન્ચર અને જાહેર થાપણ બેનું વ્યાજ આવે. કોનું? ડિબેન્ચર અને જાહેર બે આપણી પર દેવા છે. તો 5 લાખના 12% કરીએ લખીએ આપણા ઘરમાં જ. તો આનું 60,000 વ્યાજ આવે. 2 લાખના 14% એટલે 14 28 28 શું 28 વ્યાજ આવે. તો ટોટલ વ્યાજ મારું થાય કેટલું? તો 60 ને 28 એટલે 88,000 રૂપિયા મારું વ્યાજ થાય. માઇનસ કરીએ આપણે 348 માઇનસ 88,000 તો 2,60,000 રૂપિયા કરવેરા પહેલા નફો આવે માઇનસ કરવેરા આપેલું છે 50%. 50% એટલે અડધા કોના 260 તો તમારો પછીનો નફો કેટલો આવે? તો તમારો પછી નફો કેટલો આવે?
1,30,000. પ્રેફરન્સ ડિવિડન્ડ તો 3,00,000 ના 10% એટલે કેટલા? 30,000. પ્રેફરન્સ ડિવિડન્ડ એટલે કે પ્રેફરન્સ શેર મૂડી જે આપે એના આગળ ટકા કરવાના. 3,00,000 ગુણ્યા 10%, 3,00,000 લાગે તો લાગી જ ગયા. છેદમાં ઇક્વિટી શેર મૂડી નથી આપીશ. વળતરનો દર 20%, માત્ર 20 જ લખવાનું. છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. બાજુ પલટ કરી દઈએ. ઇક્વિટી શેર મૂડી આપણે ઉપર લઈ જઈએ. આ બાજુ માઇનસ કરતા 1,00,000 રહેવાના. છેદમાં 20 ગુણ્યા 100. તો જે આવે તે આપણી ઇક્વિટી શેર મૂડી. બાજુ પલટ કરી દીધી છે. હવે તો બધાને ખ્યાલ હશે ને, બાજુ પલટ કરવાનો. 1,00,000 ભાગ્યા 20 ગુણ્યા 100. પપ્પા આવી ગયા 5,00,000. ઇક્વિટી શેર મૂડી માટે આપણે કેટલી મોટી ઘડામણ કરીશું. ચોખ્ખા નફાનું સ્ટ્રક્ચર બનાવ્યું. ત્યાંથી ત્યાં ગયા, ત્યાંથી ત્યાં ગયા. હવે ગણી કાઢો. તો ઉપર 3 ને 5 ને 10, 10 ભાગ્યા 5,00,000 એટલે 20%. ગણો ચાલો. 10,00,000 ભાગ્યા 5,00,000 ગુણ્યા 100. ગણો ચાલો. કેટલા આવે? 200%. ગુણ્યા કરી કેટલા જવાબ? 200% આવે. અને જો તમે ટકામાં નહીં લખો અને જો જેમમાં લખો તો 10,00,000 ભાગ્યા 5,00,000 થવાના છે. તો 2/1 લખવું. ગુણ્યા 100 કરો તો જવાબ 200%. અને જેમમાં લખો તો 2/1. તમને જે ઠીક લાગે તે થાય. આટલું યાદ રહેશે. 100 કરતા ઘડામણ મોઘી આપી તો સારું કહેવાય. આટલી ઘડામણ તો કરવી પડે. સૂત્ર લખો એનો અડધો માર્ક આપવાના જ છે. જવાબ લાવો એને 1 માર્ક. વચ્ચેની પ્રોસેસનો અડધો માર્ક છે. 2 માર્કમાં આટલું જ આવે. જઈએ આગળ. ભાગ મિલ્ખા ભાગ. એક ઓર નઈ મુસીબત. સરેરાશ ચુકવણી સમયની ગણતરી કરો. આનો દાખલો આ. સરેરાશ ચુકવણી ઓરી કેવું? દાખલો ભંડોળનો, રોકડના ગુણોત્તર કોનો? સરેરાશ ચુકવણીનો દર એટલે કોનો ગુણોત્તર? ખબર છે કઈ? હાય સરેરાશ ચુકવણી કોને કરવાની આવે? લેણદારને. તો કોનો ગુણોત્તર કહેવાય? લેણદાર ગુણોત્તર. સમજ પડી? શબ્દની માયાજાળને સમજવી મહત્વની છે. સરેરાશ ચુકવણી સમય એટલે શું ગણવાનું? લેણદાર ગુણોત્તર. આપણે પૈસા આપવાના તે યાદ રહેશે. લેણદાર ગુણોત્તર આપણે એને ગણવાનો છે. તો આપણે એને નાના ફોર્મેટમાં ઘુસાડી દઈએ. નાના ફોર્મેટમાં કરી દેવું. ઘુસાડી દેવું એટલે લેણદાર ગુણોત્તર એટલે લેણદાર પ્લસ દેવી હાંડી. હાંડી કે હુંડી? દેવી હાંડી ને. હા. છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના દિવસની માહિતી જો આપી છે તો વર્ષના દિવસ. 2 સ્ટેપમાં દાખલો પતી જ જાય. લેણદારો કશે આપ્યા. રકમ વાંચી સૂત્ર લખી દીધું. પહેલા તો હોદો જે આપ્યું તે લખો. માર્ક લો પહેલા તો, પછી બધું કન્ફ્યુઝન કાઢો. છેવટના લેણદાર આપ્યા તો ભાઈ લખી દઈએ ભાઈ 80,000 પ્લસ દેવી ઊંડી એ પણ આપી. કેટલી? 20,000. વર્ષના દિવસો બે પર 360. એટલે ભાઈ ઉધાર ખરીદી આપી જ દેવી જોઈએ ને.
નહીં આપી જો કેટલા હરામ વગર ના. એક તો મગજ ચાલતું નહીં હોય ક્યાંથી લાવવાનું એને કે વેચાણ આપ્યું નફો આપ્યો એનો મતલબ કે આ તો વેચાણ પડતર મળે. છેવટનો સ્ટોક આપ્યો શરૂઆતનો સ્ટોક આપ્યો હલવો આવ્યો સૂત્ર લાંબુ મૂકવું પડવાનું. આટલી બધી કન્ફ્યુઝન આપે આપણે હમણાં જોઈ ગયા માથાનો દુખાવો હતો. ઇક્વિટી શેર માટે આટલી બધી મોટી ગળામણ કરી હવે આમાં કરવાની કે આમાં એટલી મોટી ગળામણ બે સ્ટેપ કરવા પડે. લખીએ આપણે ભાઈ ભાઈ વેચાણ પડતર વત્તા કાચું નફો તો કાચા નફાનો દર 20 આપેલો છે તો દાખલામાં વેચાણ 6 લાખ આપ્યું 6 લાખના 20% કરો એટલે કાચો નફો મળે ઉપર જ્યારે વેચાણ પડતર પણ દાખલામાં જો આપણને વેચાણ માલની પડતર આપી હોય તો આપણે ચોખ્ખું વેચાણ શોધવું પડે. શું શોધવું પડે? ચોખ્ખું વેચાણ. 6 લાખ માઇનસ 1 લાખ કરો તો ચોખ્ખું વેચાણ કેટલું આવે? 5 લાખ. એના 20% એટલે કાચો નફો 1 લાખ અને વેચાણ પડતર કેટલી આવે? 4 લાખ. નવા ટોપિક છે કે જો વેચાણ પરત પણ આપે તો વેચાણમાંથી બાદ કરીને પછી ચોખ્ખું વેચાણ લખવાનું અને એના પર નફા દર ગણવા જવાનું. બાકી 6 લાખના 20% કરે ને 1,20,000 ને ઉપર 84 લખી લાવે તો બાપા સીધા. ત્યાર પછી લખીએ સૂત્ર વેચાણ પડતરનું જેમાં શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. વેચાણ પડતર આવી છે 4 લાખ શરૂઆતનો સ્ટોક 40,000 खरीदी मालूम नहीं आखिर का स्टॉक हमको दिखा है थोड़ा थोड़ा सा 60,000 बाजू पलट કરી દો પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ તો લખી દઈએ આપણે 4 લાખ પ્લસ ના -40 અને માઇનસ ના +60 જે આવે તે આપણી ખરીદી અને રોકડ ઉધાર ખરીદીનો કોઈ ઉલ્લેખ નથી આપણે બધી ખરીદી ઉધાર સમજવાની પ્લસ માઇનસ કરી દેવ તો 4,20,000 રૂપિયા ઉધાર ખરીદી આવવાની છે કેટલી 4,20 આવે ને 4,20 હા. પછી તો તમારી બેનપણી અને મારો દોસ્તાર કેલ્સી 1 લાખ ભાગ્યા 4,20,000 ગુણ્યા 360 85.71 દિવસમાં જવાબ લખી દઈએ આપણે લગભગ 86 દિવસ. દિવસ પોઈન્ટમાં આવતા નથી તો રાઉન્ડ ફિગરમાં લખી દેવાનું 86 દિવસ ચુકવણીનો સમયગાળો 86 દિવસ પછી તમારે પૈસા આપવા જવાના. ટૂંકમાં 3 મહિના આસપાસ થવા 90 દિવસ થવા. એના માટે છે કે તમારે ક્યારે પૈસા આપવાના તમે જે બધું ભણો છો બધું કામનું જ છે નકામું નથી કે તમે કોઈ પછી માલ ખરીદીને લાવેલા છો કેવો ઉધાર તેના પૈસા ક્યારે આપવાના તેના માટે તમારે લેણદાર ગુણોત્તર ગણવો પડે અને પછી નક્કી કરવું પડે આટલા સુધીના પૈસા મારે આપવા પડે. એટલે આ બધું ભણવાનું કામનું જ છે નકામું નથી કે આપણે ઉધાર માલ ખરીદી કરી લાવીએ તો પાછા પૈસા રિટર્ન ક્યારે કરવાના તો પાછા પૈસા રિટર્ન માટે આપણે ક્યારે કરવાના 86 દિવસ પછી. સમજાયું? શું પૂછ્યું? સરેરાશ ચુકવણીનો સમય કે આપણે એવરેજ પૈસા ક્યારે આપવાના તો આપણે 86 દિવસ પછી પૈસા પાછા આપવાના. યાદ રહેશે? ભણેલું બધું કામનું જ છે નકામું નથી. નથી ને? રિપીટ કરીએ ફરીથી એકવાર. લેણદાર ગુણોત્તર કેમ લખ્યું? સરેરાશ ચુકવણી સમય છે એટલે લેણદાર દેવી ઊંડી છેદમાં ઉધાર ખરીદી આવે ગુણ્યા વર્ષના દિવસ. આપણે માલ ખરીદી કરી લાવેલા છે કેટલો છે એ આપણે શોધી નાખ્યો છે. એ પૈસા આપણે ક્યારે ચૂકવવાના કેટલા
તો 4,20,000 રૂપિયાને આપણે જે ઉધાર ખરીદી કરી છે એના પૈસા ક્યારે ચૂકવવાના તે આપણને લેણદાર ગુણોત્તર કહેવાનો છે. આ જીવનમાં કામનું જ છે, નકામો નથી. તમે બજારમાં જાઓ ને માલ ખરીદી કરી લાવશો, પૈસા ક્યારે પાછા આપે તમારા ગુણોત્તર ગણીને આપી દેવાનું, ભાઈ 86 દિવસ પછી તને હું પૈસા આપી દેવા. કેમ? મેં હિસાબ કરી નાખ્યો, અમે તો કોમર્સ વાળા. કેવો આટલો? ઓકે, જઈએ આગળ. બહુ વિચિત્ર રકમ જોવી અઘરી પડતી છે. દેવાદાર ગુણોત્તર ગણો કીધું છે. બધું વાંચી આપો, થોડું વિચિત્ર છે. આ જે ચેપ્ટર છે એ બહુ જૂની બુકમાં ઉચકેલા આવે છે, દાખલા એમાંથી પણ હોઈ શકે એમ કરીને લઈ આવેલા છે. પહેલા આપેલું છે કુલ વેચાણ, દેખાય ને બધાને? થોડું ઝૂમ કરીને જોવો, બહુ ફાટી ન જવાનું, જો ઝૂમ કરીને જોજો. કુલ વેચાણ આપ્યું, રોકડ વેચાણ, ઉધાર વેચાણ, 3/5, કુલ વેચાણ 8 લાખ આપેલું છે. એમાં બે ભાઈ આપ્યા, રોકડ ને ઉધાર. રોકડ વેચાણ ઉધાર પંચનો 3/5, તો રોકડા 3 હોય તો ઉધાર કેટલા હોય? 5. સિમ્પલ વસ્તુ. રોકડ વેચાણ ઉધાર વેચાણ 3/5, તો ભાઈ રોકડ ધારું 3 ને મારું 5, આવું કેવા માંગે. 8 લાખ ને વેચી આપીએ તો તમને થતો કેમ આટલું ઝડપથી વેચી નાખ્યું? તો આપણે દેવાદાર ગુણોત્તર ગણવાનો છે. હમણાં જ આપણે લેણદાર ગુણોત્તર ગણી ગયા, એમાં ઉધાર ખર્ચ, આમ ઉધાર વેચાણ જોઈએ. એટલે પહેલા જ આપણે બાલા કે પુષ્પા દેવાદાર આપ્યા, હુંડી આપી, લખી દઈએ આપણે દેવાદાર ગુણોત્તર. દેવાદારો પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના દિવસો. તો દેવાદાર આપણને આપેલા છે ગુજરાતી આંકડા 60,000, લેણી હુંડી 10,000, ઉધાર વેચાણ લાવેલા છે આપણે 5 લાખ, અને દિવસ આપણને આપેલા છે 300. કેટલા આપેલા છે? 300. ગણો, વાપરો કેલ્સી. 60,000 વત્તા 10,000 70,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 300, 42 દિવસ પછી તમારે પૈસા શું કરવા પડે? લેવા પડે. તમે જો ઉધાર માલ વેચો હોય તો એના પૈસા ક્યારે લેવા પડે તેના માટે આ દેવાદાર ગુણોત્તર છે. જીવનમાં તમારે કોઈ પછી પૈસા માંગવા હોય, ક્યારે તમે જો એને ઉધાર માલ વેચો હોય તો તમારે દેવાદાર ગુણોત્તર ગણી નાખવો અને કહેવાનું, ભાઈ 42 દિવસ પછી તારે પૈસા આપવા પડશે, નહીં તો તારો ગળો પકડી લેવા. આવું કહી દેવાનું કે 42 દિવસ પછી તારે પૈસા આપવા જ પડે. નહીં ચાલે, આપણે હિસાબ કરલો છે, આટલું કહેતા શીખો. એટલે ભણવાનું બધું કામનું જ છે, નકામો બિલકુલ નથી. પતી ગયું ને પિક્ચર? જઈએ આગળ. હાય હાય, કુછ એસા કુછ નયા. અત્યાર સુધી આપણને દાખલાઓ દેખાયો નથી. એ આવેલો હતો 2007માં, કે તમે જન્મેલા કે મને બહુ યાદ નથી આવતું. તમારા કદાચ જન્મ થઈ ગયો હશે, કોઈનો બાકી રહી ગયો હશે. ત્યારનો દાખલો છે. ચાલુ ગુણોત્તર આપ્યો, પ્રવાહી ગુણોત્તર, કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતમાં બેંક ઓવરડ્રાફ્ટ નથી. ચાલુ મિલકતમાં બેંક ઓવરડ્રાફ્ટ નથી, એનો ભાવાર્થ સમજાવવો જોઈએ. કેવી રીતના સમજાય? ખબર જ નહીં તો સમજો. જો ચાલુ જવાબદારીમાં બેંક ઓવરડ્રાફ્ટ નથી તો ચાલુ જવાબદારીને જ પ્રવાહી જવાબદારી કહેવાય. આવું નોટમાં લખવું. શું લખવું? પ્રવાહી દેવાને ચાલુ જવાબદારી કહેવાય. જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ નથી ત્યારે
ચાલુ મિલકત, ચાલુ દેવા અને પ્રવાહી મિલકત શોધવાની છે. 1 કલાક અને 30 મિનિટ થવા આવી. ચાલતું છે આપણું પિક્ચર. આપણે 3 મહિનાથી ભણ્યા, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 4 મહિના ભણતરી સીધું આપણે ઓક્ટોબરના 10 દિવસ ભણીને પરીક્ષા આપવાના. આપણે લાવવાના કેટલા માર્ક? 30 થી ઉપર. મેં નહીં તો કોણ ભે છે ને આપણો નિયમ, આ સિદ્ધાંત. એટલે આપણે 2 કલાક ભણવું પડે હમણાં. તો શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત કરીએ આપણે કાર્યશીલ મૂડીથી. તમે કાર્યશીલ મૂડીમાં ફેરફાર હમણાં શીખી ગયા. એમાં ચાલુ મિલકત ને દેવું એના ઘરે આવતું. તો કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા, જેનો આપણને ગુણોત્તર આપેલો છે 2.8 અને ચાલુ દેવા એક કહેવાય. તો કાર્યશીલ મૂડીના ઘરે સેટિંગ થાય કેટલું? 1.8 નો 1.8 આપણને કાર્યશીલ મૂડી આપી 1 ને 62. ક્યાં બાત? ક્યાં બાત એવું થાય ને તમારા મગજમાં? ભાઈ આવું જ આવે. જે પ્રકારે માં તે પ્રમાણે તમારે છાપ્યા કરવાનું. કાર્યશીલ મૂડી ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. ગુણોત્તર 2.8 છે. મેં એક તો 2.8 ને એક તો 1.8 થવાનું. એની રકમ આપી ચકડામાં લખ્યું જો, સેટિંગ કરી નાખીએ. 1,62,000 પોતાના ભાગ્યા કરે, પોતાના માથા પર બેઠું કોણ? 1.8 તો ભાગ્યા 1.8 ગુણ્યા કરો 2.8. પછી બરાબરનું બટન. તો 252 તમારું શું થવાનું છે? ચાલો મિલકત. ત્યાર પછી એકડ 1 નું બટન દબાવવાનું, પછી બરાબરનું બટન 90,000. તો ચાલુ મિલકત પણ આવી ગઈ અને ચાલુ દેવું પણ આવી ગયું. પટી ગયું. ચાલુ મિલકત ગણવાની હતી, ગણાઈ ગઈ. ચાલુ દેવું ગણાય. પ્રવાહી મિલકત શોધવાની. હાય હાય, ક્યાંથી મળે પ્રવાહી મિલકત? તો પ્રવાહી ગુણોત્તર લખી દેવાનું. શું લખી દેવાનું? પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તર શું આ સૂત્ર એનું? પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા. એને જ આપણે શું કહેવાનું? ચાલુ દેવા. કેમ ચાલુ દેવા? બેંક ઓવરડ્રાફ્ટ નથી એટલે. જો ફરી પાછું લખી દઈએ. પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. કેમ લખતા છે? તો આપણને સૂચના આપી છે કે ચાલુ જવાબદારીમાં બેંક ઓવરડ્રાફ્ટ નથી. બેંક ઓવરડ્રાફ્ટ નથી એટલે શું? ચાલુ દેવા જે પ્રવાહી દેવા બને. તો પ્રવાહી ગુણોત્તર આપણને આપેલો છે 1.5 છે. મેં એક તો આ રીતના લખવાની 1.5 છેદમાં 1. આપણે એની પહેલા પિક્ચર જેવું જ છે 2:1 વાળું, યાદ છે ને? હા. તો ચાલુ દેવા લખી દેવાના, પછી તો આપણે સેટિંગ કરી નાખવાનું કે ભાઈ 1.90 1.5 કેટલા, અથવા તો ક્રોસ ગુણાકાર એટલે આપણે પેલા બોક્સું કોણ બોક્સું આન્સર આવી જશે. કેટલો આવે તો ગણો. 90,000 ગુણ્યા 1.5 ભાગ્યા 1 કરો. તમારો જવાબ કેટલા આવે? 1.35. તો પ્રવાહી મિલકત પણ મળી ગઈ. કેટલી? 1,35,000. સિમ્પલ છે, સમજાયા? જઈએ આપણે આગળ. એનો જ ભાઈ આપેલો છે. બહુ વિચિત્ર દેખાડું છે કે? ચાલ લખી દઈએ આપણે થોડું થોડું. આપણને દાખલામાં ચાલુ ગુણોત્તર આપેલો છે 2.18:1. પ્રવાહી ગુણોત્તર આપેલો છે 2:1. અને ચાલુ મિલકતમાં ₹9,900 નો સ્ટોક છે એમ કે.
અને ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ નથી. તો આપણે ગણવાનું છે પ્રવાહી મિલકતો શોધવાની છે અને કાર્યશીલ મૂડી શોધવાની છે. આવું કે તમને આપેલું છે તો આપણે બે ભાગમાં ગણતરી કરી દઈએ. જે આપણે ત્યારે મુહૂર્ત કરીએ તો ચાલો મિલકતનો ગુણોત્તર ને બધું આપ્યું. તો ક્યાંથી મુહૂર્ત કરવાનું? તો થોડો એન્ટિક પીસ દાખલો થોડો યાદ રાખો. શું યાદ રાખવાનું? કાર્યશીલ મૂડી આપે સૂત્રનું લખો, અને જ્યારે સ્ટોક આપે લખો સૂત્ર સ્ટોકનું. શું આવે સ્ટોકનું સૂત્ર? તો તમારે લખવાનું સ્ટોક બરાબર ચાલુ મિલકત માઇનસ પ્રવાહી મિલકત. આ કઈ સૂત્ર છે? ના, આ તો પાટિયા સિસ્ટમ છે. આપણો શીખેલા કે ભાઈ પ્રવાહી મિલકતમાં સ્ટોક ઉમેરે ચાલુ મિલકત મળે, આપણે બાજુ પલટાવી દીધેલી છે, કઈ નવું કરેલો નથી. એટલે કે બે મિલકતનો તફાવત એટલે સ્ટોક જન્મે. ચાલુ મિલકત માઇનસ પ્રવાહી મિલકત સ્ટોક જન્મવાનો છે. એટલે સૂત્ર કે મેં બનાવ્યું નથી પોતાના ખિસ્સામાંથી, છે તે લખી દીધું કે ભાઈ ચાલુ મિલકત એટલે કે પ્રવાહી મિલકત પ્લસ સ્ટોક, સ્ટોકની બાજુ પલટ કરી દીધી છે એટલે કે પ્રવાહી મિલકત આ બધું આવતું રહ્યું. તો ચાલુ મિલકત 2.18 કહેવાય, પ્રવાહી મિલકત 2 પોઈન્ટ કેટલા? કઈ નહીં, 2 જ આપેલા છે. તો સ્ટોક જન્મે કેટલો? 0.18. એ આપણને કેટલો આપ્યો? 9,900. આ રીતની સિસ્ટમ છે. કેલ્સીમાં 9,900 ભાગ્યા 0.18 ગુણ્યા 2.18 કરી દઈએ તો ચાલુ મિલકત 1,19,900 અને 2 પછી બરાબર 1 ને 10. તો ચાલુ મિલકત પણ આવી ગઈ અને પ્રવાહી મિલકત પણ આવી ગઈ. તો પ્રવાહી મિલકત આવી કેટલી? 1 ને 10. હવે આપણને ચાલુ ગુણોત્તર ખબર છે કે ભાઈ ચાલુ મિલકત છેદમાં કોણ? ચાલુ દેવા. તો ચાલુ ગુણોત્તર આપણને આપેલો છે 2.18 જેમાં ચાલુ મિલકત આપણે શોધી લાવ્યા છે 1,19,900. તો આપણે હમણાં આની પહેલા જે જોઈ ગયા તેવી સિસ્ટમ પોતાના ભાગ્યા કરે 1,19,900 ભાગ્યા 2.18 ગુણ્યા 1 તો મને ચાલુ દેવા પણ મળી ગયા. કેમ સુરત ચાલુ દેવા? મારે તો કાર્યશીલ મૂડી જોઈએ, એટલે કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા 1,19,900 ચાલુ દેવા 55,000. તો કાર્યશીલ મૂડી 64,900 આવવાની છે. ઝડપથી આપણે ગાડી ભગાવી છે પણ બધી સમજૂતી સહિત થાય ને. 2 કલાક તમે કંટાળી જાય એટલે થોડું સ્પીડમાં ચલાવવું છે. ભાઈ જાગો ગ્રાહક, જાગો. કેમ જાગો? 9 તારીખે જે આવવાનું છે આમાંથી આવવાનું છે. આ આપણી ભવિષ્યવાણી. આના સંદર્ભે દાખલા નીકળવાના છે, આંકડા બદલાશે પણ આ રીતનું હશે. 9 તારીખે નહીં પણ 10 તારીખે આપણે રાખશું 20 મિનિટનો શો, બતાવશું આપણે ભણાવ્યું 9 દિવસમાં એમાંથી કેટલું રકમ સહિત આવ્યું, કેટલું રકમ ચેન્જીસ કરીને આવ્યું, કઈ માહિતી આવે, કયા એમપી પ્રશ્ન આવી ગયા પણ આપણે બધું જ જોવાના છે શનિ રવિની આસપાસ જે આવતો હોય ત્યારે. બરાબર? 9 તારીખ એક્ઝામ પછી. અને કીધું શું કે ભાઈ 10 દિવસમાં આપણે પૂરેપૂરી તૈયારી કરાવી. કોને? TY/BCom ના ખતરનાક વિદ્યાર્થીઓને. ક્યાંથી મુહૂર્ત કર્યું? તો સ્ટોક આપેલો છે, બે મિલકતનો તફાવત છે, તફાવતથી આપણે મુહૂર્ત કરેલું છે. ચાલો મિલકત દેવા મળી ગયા, ચાલો ગુણોત્તર પરથી ચાલો દેવા મળી ગયા અને પછી કાર્યશીલ મૂડી ગણી છે.
હવે શરૂઆતનો અને છેવટનો સ્ટોક શોધવાનો દાખલો આપણે જોઈ ગયા છે. ગઈકાલે આખોનો સ્ટોક છેવટનો સ્ટોક કરતા આટલો વધારે ઓછો હતો એ જોવાઈ ગયું છે. ત્યાર પછી કાર્યશીલ મૂડી આપી પ્રવાહી ગુણોત્તર આપ્યો અને ચાલુ મિલકતની ગણતરી કરો. જોઈએ આના પર દાખલો હજુ કેટલા બાકી છે. તો બહુ દાખલા બાકી છે. તો પ્રવાહી ગુણોત્તર ગણવા કીધું છે કે આપેલું છે 1.5 જેમ એક આપ્યું છે. કાર્યશીલ મૂડી આપી સ્ટોક આપ્યું છે અને બેંક ઓઢાત ચાલુ મિલકત શોધવાની. તો લખી દઈએ આપણે સૂત્ર કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. શરૂઆત ક્યાંથી કરવી જોઈ લેજો. કાર્યશીલ મૂડી આપી 1,20,000 બરાબર ચાલુ મિલકત અને ચાલુ દેવા કઈ આપેલા નથી. પ્રવાહી ગુણોત્તર તો સૂત્ર છે એનું ચાલુ મિલકત માઇનસ ચાલુ મિલકત માઇનસ સ્ટોક એટલે કે કોણ મળે આપણને આપણે હમણાં જોઈ ગયા ચાલુ મિલકત એટલે કે સ્ટોક અને પ્રવાહી મિલકતનો સરવાળો. તો સ્ટોકને આ બાજુ બેહાડીએ અને પ્રવાહી મિલકતને પેલી બાજુ લઈ ગયા કઈ નવું લાવેલા આપણે નથી કે ભાઈ સ્ટોક તો આ બાજુ આવતો રહે એટલે શું મળી જાય આપણને પ્રવાહી મિલકત. આવું કેમ કર્યું દાખલામાં સ્ટોક આપેલો છે એટલે બાકી લખતે પ્રવાહી મિલકત છે એમાં પ્રવાહી દેવા. પછી જોઈએ તો બેંક ઓવરડ્રાફ્ટ નથી એટલે ચાલુ દેવા તેના તે જ લખવાના. આપણી પર જવાબ છે 1.5 છેદમાં 1/1. ચાલુ મિલકત નથી ખબર. સ્ટોક કેટલો છે 80,000. દેવું કેટલું છે નથી ખબર. તો ભાઈ લાવની કહે તો આપ કાથી મગજ ચલાવે. તો દાખલામાં આ જે કાર્યશીલ મૂડી છે એમાં તમારે ચાલુ મિલકતને કરતા બનાવવા પડે 1,20,000 એમાં ચાલુ દેવાના કરતા નહીં પણ આપણે ચાલુ મિલકતને કરતા બનાવી દઈએ એટલે કે માઇનસ વાળું પ્લસમાં થઈ ગયું. એટલે કે જ્યાં ચાલુ મિલકત દેખાય ત્યાં લખવાના કેટલા 1,20,000 પ્લસ ચાલુ દેવા. તો છેદમાં ચાલુ દેવામાં તો આપણે છેડખાની કરવી જ નહીં પણ આ ચાલુ મિલકતની જગ્યા શું લખવાનું 1,20,000 પ્લસ ચાલુ દેવા પછી વચ્ચે તો માઇનસ છે જ. આ રીતની તમારે ગણતરી કરવાની છે. દેખાય ને દરેકને. ચાલુ મિલકત જગ્યાએ શું લખવાનું 1,20,000 પ્લસ ચાલુ દેવા માઇનસ આખરનો સ્ટોક 80,000 છેદમાં ચાલુ દેવા. આ રીતના તમારે કરતા બનાવીને ઘડામણ કરવાની છે. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 1 પોઈન્ટ કૌંસમાં ચાલુ દેવા ક્રોસ ગુણાકાર એક સાથે ગુણાકાર કરો તો એક સાથે ગુણાકાર કરતા કોઈ પ્રકારની છેડખાની થવાની નથી. ક્રોસ ગુણાકાર કર્યો શું કર્યું છે આપણે ક્રોસ ગુણાકાર 1.5 છે 1.5 ગુણ્યા ચાલુ દેવા કીધું છે અને એક હાથે ગુણાકાર કરે બધા તો જવાબ એનો એ જ આવે. એક બાજુ કરી દઈએ આપણે ચાલુ દેવા તો 1.5 ચાલુ દેવા પેલી બાજુથી ઉચકીને લાવે તો કઈ નહીં તો એક ચાલુ દેવું કે શું કહેવાય એક ચાલુ દેવા અને 1,20,000 માઇનસ કરો 80 તો કેટલા થવાના 40. આ રીતના કરતા બનાવવાનું છે 1.5 ઓછા 1 એટલે 0.5 ચાલુ દેવા તો ચાલુ દેવામાં 0.5 છે ગુણાકારમાં છે તેને મોકલી આપો ભાગાકારમાં. તો
ચાલુ દેવા તમારા થવાના કેટલા છે? 80,000. કેટલા થવાના છે? 80. આ રીતના તમારે ગણતરી કરવાની છે. દેવા દેવા એક બાજુ અને ભેંસ ભેંસ એક બાજુ. થઈ ગયા? મારે તો ભાઈ ચાલુ મિલકત ગણવાની છે. તો મારે અહીંયા કિંમત મૂકવી પડે કે 1,20,000 પ્લસ દેવા એવા છે કેટલા? 80,000 બરાબર ચાલુ મિલકત. તો તમારી ચાલુ મિલકત થવાની કેટલી છે? 2 લાખ. થશે આટલું? યાદ રહેશે આ કેવી રીતના ગણેલું છે? જઈએ આપણે આગળ. સંચાલન ગુણોત્તર 65%, ઓફિસ વેચાણ ખર્ચ અને વેચાણ ગુણોત્તરના 10% છે. કાચા નફાનો ગુણોત્તર શોધો. તો લખી દઈએ આપણે કે ભાઈ વેચાણ પડતર પ્લસ કાચો નફો છે આવે તે વેચાણ. આપણું શીખ્યા છે પપ્પાને લખવાનું કેટલું? 100. વેચાણ હંમેશા 100% ધારી લેવાનું. ઓફિસ વેચાણ ખર્ચાનો ગુણોત્તર 10%. હવે ઓફિસ અને વેચાણ ખર્ચા એ વેચાણ ગુણોત્તર 10%. વેચાણ 100 હોય તો આને શું કહેવાય? સંચાલકીય ખર્ચા. ઓફિસ અને વેચાણ ખર્ચ એ એટલે સંચાલકીય ખર્ચ. શું કહેવાય ને? એને શું કહેવાય? સંચાલકીય ખર્ચ. તો કેટલા ટકા છે? 10%. તો આપણને સૂત્ર નાનું ખબર છે શું? સંચાલન ગુણોત્તર બરાબર વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ. સંચાલન ગુણોત્તર 65%, વેચાણ પડતર ખબર નથી, આ 10. તો આ કેટલા ટકા થવાનો? 55%. સંચાલન ગુણોત્તર 65, ખર્ચા 10, દાખલો થવાનો 55. એ 55 આપણે ઉચકીને અહીંયા લઈ આવીએ. તો વચ્ચે કાચા નફાનો ગુણોત્તર કેટલો આવે? 45%. ઈઝી વસ્તુ છે. લખી દો આ રીતના. 2 માર્ક લઈ લેવાના. સિમ્પલ છે. થોડું ઝડપથી લીધું છે. દાખલામાં જે માહિતી આપે એનું સૂત્ર લખવાનું, કઈ ને કઈ મળે આવું સમજવાનું. પણ મહત્વની વસ્તુ સંચાલકીય ખર્ચા 10% છે. અલગથી સમજવાનું, ઊભું સ્ટ્રક્ચર પાડી દેવાનું. ક્યારે? આ રીતનું આપે ત્યારે. ઓકે, જઈએ આગળ. આવો દાખલો છે, થોડો ગણી નાખવાનું. ત્યાર પછી સ્ટોક ઉઠલો એ પણ આપણે દાખલો જોઈ ગયા. વધારે ઓછો હોય તેવો દાખલો. ત્યાર પછી એ રીતનો દાખલો છે વધારે ઓછો વાળો. તો આપણો અધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. દાખલાઓ જેટલા પણ છે આપણે એટલા બધા જ જોયા છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. તમારા મિત્રને અવશ્ય મોકલી આપવું. તમારા ભલામાં એમનું ભલું થવું જોઈએ, મારું ભલું થવું જોઈએ, સબસ્ક્રાઈબ વધવા જોઈએ. સેમ 6માં આપણે લાઈવ ભણાવીશું, પણ ક્યારે? સબસ્ક્રાઈબ 500 થાય તો. તમારા હાથમાં, મારા હાથમાં નથી. તમારે કોઈ ટ્યુશનમાં ખર્ચો કરવા જવાની જરૂર નથી. ચાણક્ય કોમર્સ ક્લાસીસ એટલે કુણાલ સર તમને ફ્રીમાં સેમ 6 નો અકાઉન્ટ અને સ્ટેટ બંને ભણાવશે, પણ ક્યારે? સબસ્ક્રાઈબ થશે, લાઈવ પૂરું થશે ત્યારે. લાઈવ સેશન આપણે જોવાના છે, એટલે આટલી મદદ તમે તમારા માટે કરી શકો શાંતિ સબસ્ક્રાઇબનું બટન દબાવીને. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુણોત્તરનો દાખલો 14 માર્કનો જે છે કેવી રીતના સોર્ટ આઉટ કરવા તે આપણે જોવાના છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.